આજના લેક્ચરની અંદર આપણે ઇકોનોમિક સર્વે અને યુનિયન બજેટ અંગે ચર્ચા કરવાની છે. સૌપ્રથમ આપણે ઇકોનોમિક સર્વેની માહિતી મેળવી લઈએ અને ત્યાર પછી યુનિયન બજેટના અગત્યના કંઈક ફેક્ટ્સ અથવા તો વિગતો સમજીએ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેણે ઇકોનોમિક સર્વે અથવા તો બજેટને કંઈક ને કંઈકથી કર્યું હશે, ઓનલાઈન ઇન્ટરનેટમાંથી કર્યું હશે અથવા તો કંઈક પીડીએફમાંથી ન્યૂઝપેપરમાંથી કર્યું હશે. પણ મૂળ કઠણાઈ શું થાય કે એમાંથી ઘણીવાર ખબર નથી પડતી કે કયા ફેક્ટ્સ કરવાના છે અને કયા નથી કરવાના. સામાન્ય રીતે આપણા બજેટની અંદર આંકડાઓની એક માયાજાળ હોય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે તે સમયના ગવર્નર જે હતા રઘુરામ રાજન, એણે પોતે સ્વીકારેલું કે ભાઈ ભારતની ઇકોનોમી એક પ્રકારની આંકડાઓની માયાજાળ છે કે એટલે તમે ઘણીવાર ન્યૂઝપેપરની અંદર જુઓ ને તો લખેલું હોય કે ભાઈ અધધ ખર્ચ કરવામાં આવશે. અધધ એટલે પકડાય નહીં, પાછું આપણે ગણીએ ને એકમ દશક સો એમ પકડાતું ન હોય ને એટલે ન્યૂઝપેપર વાળા શું લખે અધધ. તો બજેટની અંદર ઘણા બધા આંકડાઓ આ પ્રકારના હોય છે. એ બધા આંકડાઓ આપણા માટે અગત્યના નથી હોતા. ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓનું જોતો હોય ને તો એ આ પ્રકારના ડેટા પાકા કરતા હોય કે ભાઈ આરોગ્ય ક્ષેત્રમાં કેટલા રૂપિયાની ફાળવણી થઈ, શિક્ષણ ક્ષેત્રે કેટલાની ફાળવણી થઈ ને વગેરે. તો આ અલગ અલગ પ્રકારના ડેટાઓ જે હોય ને એ આપણે યાદ રાખવાની જરૂરિયાત નથી. તો આજના લેક્ચરની અંદર આપણે શું ભણવાનું છે કે બજેટને કઈ રીતે કરી શકાય, એકેડેમિક પર્પઝથી આપણે એમાંથી કયા પ્રકારના ફેક્ટ્સને સારી રીતે કરવા જોઈએ કે જે આગામી પરીક્ષાઓની અંદર કામ લાગી શકે. એટલે તમને એ પણ એક બાબત સમજવા મળશે કે આ પ્રકારના ડેટાને આપણે કરવા જોઈએ. દર વર્ષે ઇકોનોમિક સર્વે અને બજેટને રજૂ કરવામાં આવતું હોય છે. એમાં સૌપ્રથમ છે ઇકોનોમિક સર્વે, એટલે કે ગુજરાતીમાં આપણે કહીએ આર્થિક સર્વેક્ષણ. આર્થિક સર્વેક્ષણ જે હોય ને એ શેનું હોય તો કે જે વર્ષ પૂરું થવામાં હોય ને એનું હોય. એટલે કે અત્યારે કયું નાણાકીય વર્ષ શરૂ છે તો કે 2019-20નું વર્ષ શરૂ છે એમ કહી શકીએ આપણે. અને ભારતનું નાણાકીય ક્યારથી વર્ષ શરૂ થાય તો કે 1 એપ્રિલથી લઈને 31 માર્ચ. માર્ચ મહિનાની અંદર માર્ચ એન્ડિંગ હાલતું હોય. ઘણા કંપની વાળા કંપની દોડધામ જ કરતા હોય કેમ તો કે માર્ચ એન્ડિંગ છે, ડેટા મેળવવાના છે કે. તો 1 એપ્રિલથી લઈને 31 માર્ચે આપણું નાણાકીય વર્ષ છે. તો અત્યારે 2019 અને 20નું વર્ષ ચાલે છે. તો ઇકોનોમિક સર્વે ચાલુ નાણાકીય વર્ષ હોય ને એનો બહાર પાડવામાં આવે. અને બજેટ જે હોય છે એનું હોય તો કે આગામી નાણાકીય વર્ષની અંદર સરકારને કેટલી આવક થશે અને સરકારને અંદાજિત ખર્ચ કેટલો થશે એનો એક સર્વૈયું હોય, એક માત્ર અંદાજ હોય. એ પરફેક્ટ ન હોય એટલા માટે શું કહેવાય, અંદાજપત્ર કહેવાય. તો ઇકોનોમિક સર્વે જે રહેલો છે એ સૌપ્રથમ તો 1950-51 ની અંદર બહાર પાડવામાં આવેલો, જેની અંદર નાણાકીય વર્ષ દરમિયાન સરકારની સિદ્ધિઓ કયા પ્રકારે હાંસલ થઈ, આગામી નાણાકીય પડકારો કયા કયા પ્રકારના રહેલા છે. અત્યારે દેશ આપણને સૌને ખ્યાલ છે કે આર્થિક રીતે કંઈક મંદી અનુભવી રહ્યું છે અથવા તો સહેજ કંઈક બ્રેક લાગ્યું હોય ને ઇકોનોમિક્સને એવું કંઈક લાગે છે ઇન્ડિયામાં. તો આગામી નાણાકીય વર્ષની અંદર કયા પ્રકારના પડકારો રહેલા હશે તો આ પ્રકારની વિગતો ઇકોનોમિક સર્વેની અંદર દેખાડવામાં આવતી હોય છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ એમ કે 1950-51 ની અંદર ઇકોનોમિક સર્વે ડિક્લેર કરવામાં આવ્યો. પરંતુ એ સમયે પ્રથા કેવી હતી તો કે પ્રથા એવી હતી કે બજેટની હારવાર રજૂ કરતા ઇકોનોમિક સર્વેને. અને ઇકોનોમિક સર્વેને બજેટની હારવાર જે રજૂ કરતા એમાં ઘણીવાર શું થતું કે બધું મિક્સઅપ થતું અથવા તો સમય ન રહેતો કે આ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા. તો 1964 સુધી આ પ્રકારની પ્રથા શરૂ રહી કે ઇકોનોમિક સર્વેને બજેટની હારવાર રજૂ કરવાનું. 1964 પછીથી પ્રથા એક નવી કરી નાખી કે બજેટ જે દિવસે રજૂ થવાનું હોય એના એક દિવસ અગાઉ ઇકોનોમિક સર્વે ડિક્લેર કરી દે. તો 1964 પછીથી આ પ્રકારની પ્રક્રિયા શરૂ થઈ. આપણું બજેટ સામાન્ય રીતે કઈ તારીખે રજૂ કરવામાં આવે છે? 1 ફેબ્રુઆરી. તો ઇકોનોમિક સર્વે 31 જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવ્યો હોય. આ ઇકોનોમિક સર્વે જે રહેલો છે એ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો? આ સવાલ ચોક્કસથી આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. તો કે મુખ્ય આર્થિક સલાહકાર છે કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ. નાણાં વિભાગના આર્થિક બાબતોનો જે ડિપાર્ટમેન્ટ રહેલો છે તો એમાં કામ કરતા મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે ઇકોનોમિક સર્વેનો રિપોર્ટ તૈયાર કર્યો. જો કે રિપોર્ટ આખો કોણ તૈયાર કરે તો કે નાણાં મંત્રાલય જ રિપોર્ટ તૈયાર કરે, પરંતુ કહેવામાં શું આવે કે એ કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ લિખિત છે એવું કહેવામાં આવે. એટલે કે એમનું સુપરવિઝન એની ઉપર રહેતું હોય છે.
તો આ સવાલ આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. હવે આપણે આગળ વાત કરીએ તો ઇકોનોમિક સર્વે માટેના જે ડેટાઓ હોય, આપણે હમણાં વાત કરશું કે ભાઈ આર્થિક વિકાસ દર આટલો રહ્યો, ઔદ્યોગિક વિકાસ દર આટલો રહ્યો, અથવા તો જીડીપી આટલો રહ્યો વગેરે. તો આ પ્રકારના જે આંકડાકીય બાબતો ડેટા હોય એ કોના દ્વારા પૂરા પાડવામાં આવે તો કે એના માટે એક CSO કરીને છે, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, એમના દ્વારા આ ડેટા પ્રોવાઈડ કરવામાં આવે. અને આ CSO કોની નીચે કામ કરે તો કે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય નીચે કામ કરે છે. ઇકોનોમિક સર્વે બે ભાગની અંદર તૈયાર થાય. તમે જો ઇન્ટરનેટની અંદર લખો કે ભાઈ ઇકોનોમિક સર્વે PDF એમ તમે લખો તો સરકારી વેબસાઇટ ઉપરથી તમને મળે, નાણાં મંત્રાલયની વેબસાઇટ ઉપરથી મળે. અને એની અંદર તમને બે ભાગ મળે, એમાં લખ્યું હોય વોલ્યુમ 1 અને વોલ્યુમ 2. પણ એમાંથી કોઈ PDF ડાઉનલોડ કરી અને વાંચવાની નહીં, બરાબર? શા માટે તો કે એની અંદર ઘણા બધા પેજીસ આવેલા હોય, બધા ઇંગ્લિશમાં લખાયેલા હોય પાછા, અને ન સમજાય એ પ્રકારના ડેટાઓ બધા હોય. આની અંદર જે આપણે લેશું માત્ર એનાલિસિસ હશે. એક્ઝેક્ટ ઇકોનોમિક સર્વે પડવા માટે ઉપયોગી હોતો નથી. એક્ઝેક્ટ ઇકોનોમિક સર્વે કોના માટે હોય તો કે દેશ માટે આર્થિક નીતિઓ બનાવી હોય ને એના માટે કામનો છે. આ કામ કોને લાગે? નીતિ પંચને કામ લાગે, એ આપણને એટલો કામ લાગે નહીં. તો બે વોલ્યુમની અંદર હોય. એમાં જે પહેલો પાર્ટ હોય એમાં સરકારની ભવિષ્યની યોજનાઓ અને ભાવિ પડકાર વિશેની વાત કરી હોય, અને જે બીજો ભાગ હોય વોલ્યુમ 2 એમાં ભૂતકાળ અને વર્તમાન પરિસ્થિતિ અંગેની ચર્ચા કરવામાં આવી હોય. તો બે ભાગની અંદર પબ્લિશ કરવામાં આવતો હોય છે. ત્યાર પછીની આપણે વિગત જોઈએ તો આ વખતેના આર્થિક સર્વેક્ષણની અંદર કયા પ્રકારના ફેક્ટ્સ છે કે જે આપણે યાદ રાખવા જોઈએ. તો સૌપ્રથમ છે કે એની થીમ શું રહેલી છે. થીમ હંમેશા પરીક્ષાઓની અંદર પૂછવામાં આવતી હોય. એની થીમ છે વેલ્થ ક્રિએશન. આરો લખતા જજો, સાહેબ બોલે ને એમ ઝડપથી લખતા જજો હો, એટલે આપણે ભણવામાં ધ્યાન ઓછું દેવાય ને લખવામાં વધારે દેવાય એવું કંઈક કરજો. હું ટોન્ટ મારું છું, ટોન્ટ. સાંભળો, તમારે હમણાં ફોન નથી, આ હું તમને ક્યાં આપી દઈશ? ટેલિગ્રામમાં આપી દઈશ, બરાબર? અત્યારે તમે જાઓ ને ત્યારે હું તમને ટેલિગ્રામની અંદર આ PPT મોકલાવી દઈશ. પહેલા એ વર્લ્ડ ઇનબોક્સનો લોગો હું સેટ કરાવી દઈશ, બરાબર? પછી હું મોકલાવીશ, એટલે તમે ફરતી કરો ને તો વાંધો ન આવે. નહીંતર ઘણા શું કરશે, પોતાનું નામ લખીને જવા દે. એટલે અહીંયા વર્લ્ડ ઇનબોક્સનો લોગો સેટ કરીને પછી આપણે જવા દઈશું. એટલે હમણાં માત્ર ખાલી સમજી લ્યો, બરોબર? એ ધ્યાન આપીને લખવાની પ્રક્રિયા કઈ રીતે કરવાની. તમને બહુ એવું લાગે કે શબ્દ કંઈક અટપટો છે કે સમજવા જેવો છે, માત્ર શબ્દ લખી નાખવાનો, આખું વાક્ય લખવાનું નહીં. એની થીમ છે વેલ્થ ક્રિએશન, પ્રમોશન ઓફ પ્રો બિઝનેસ પોલિસીસ એન્ડ સ્ટ્રેન્થનિંગ ઓફ ટ્રસ્ટ ઇન ધી ઇકોનોમી. તો આ પ્રકારની લાંબી કંઈક થીમ છે. પરીક્ષામાં 4 ઓપ્શનમાં જે સૌથી લાંબુ હોય એ આપણે ટીક મારી દેવાનું, માથાકૂટ નહીં કરવાની. વેલ્થ ક્રિએશન એટલે કે તમારે સંપત્તિ ડેવલપ કરવાની છે. ત્યાર પછી લખ્યું કે પ્રમોશન ઓફ પ્રો બિઝનેસ પોલિસી. પ્રો બિઝનેસ પોલિસીનો મતલબ શું થાય તો કે જ્યારે કોઈ દેશની અંદર કોઈ કંપનીઓ ખોલવામાં આવતી હોય, બિઝનેસ નવા સ્ટાર્ટ કરવામાં આવતા હોય, તો એને ફ્રેન્ડલી જે આખું એન્વાયરમેન્ટ ઊભું કરવામાં આવે એને પ્રો બિઝનેસ પોલિસી કહેવાય. કે સપોઝ કે મારે કોઈ કંપની સ્થાપવી છે તો સરકાર મને સપોર્ટ કરે, લાયસન્સ પ્રથા એટલી બધી ન રાખે કે મારે ફલાણી ડિપાર્ટમેન્ટમાંથી પહેલાં પરમિશન લઈ આવવાની, મને ઇઝીલી લોન મળી રહે, બરાબર? મને અમુક પ્રકારની જે સવલતો છે પાણીની, લેબરની, જમીનની વગેરે બહુ ઝડપથી પ્રોવાઈડ થઈ જાય. એટલે કે એક આખું એવું વાતાવરણ ક્રિએટ કરવાનું છે કે માણસો બિઝનેસ કરવા માટે પ્રેરાય અથવા તો કંપની સ્થાપવા માટે પ્રેરાય. તો આ થીમ શું લખી છે કે ભાઈ પ્રમોશન ઓફ પ્રો બિઝનેસ પોલિસીસ, એટલે કે સરકાર એવી આખી કન્ડિશન ઊભી કરશે કે માણસો બિઝનેસ કરવા માટે પ્રેરાય. અને સ્ટ્રેન્થનિંગ ઓફ ટ્રસ્ટ ઇન ધી ઇકોનોમી એટલે કે ભારતની અર્થવ્યવસ્થાની અંદર એક વિશ્વાસ મજબૂત બનાવવાની વાત આ થીમની અંદર કરવામાં આવેલી છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે મુખ્ય ફેક્ટ્સ કયા છે. તો આ ફેક્ટ્સ એવા છે કે જે માત્ર આપણે ગોખી નાખવાના હોય છે અથવા તો પાકા કરી લેવાના હોય છે. પરીક્ષામાં પૂછાઈ શકે. ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર કેટલા ટકા રહ્યો તો કે 5% રહ્યો છે. હજુ ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણ નથી થયું, બરાબર? હજી માર્ચ મહિનો બાકી છે, એટલે અત્યાર સુધીનો એનો વિકાસ દર 5% રહ્યો છે. નાણાકીય વર્ષ 2019-20 માટે ઔદ્યોગિક વિકાસ દર 2.5% રહ્યો છે. ત્યાર પછી વિદેશી હુંડિયામણ ભંડોળ 461.2 અબજ ડોલરનું રહ્યું છે. એટલે કે ફોરેન કરન્સી જે ભારતની અંદર રહેલું હોય વિદેશી હુંડિયામણ, તો એની એક ડેટા લખેલો છે. નાણાકીય વર્ષ દરમિયાન GST વસૂલાતનો દર 4.1% રહ્યો છે. 2011-12માં રોજગારીનો દર 17.9% હતો. અને હવે એવું કહે છે કે 2017-18ની અંદર રોજગારીનો દર 22.8% થઈ ગયો છે. એટલે કે આ સરકારે રોજગારીનું સર્જન કર્યું છે એવું કહેવા માંગે છે કે 11-12 મનમોહન સિંહની સરકાર વખતે કેટલો હતો?
17.9% હતો અને હવે અમારી સરકારમાં કેટલો છે 22.8%, એટલે કે અમે રોજગારીમાં વધારો કર્યો છે. 2019-20ના પ્રથમ તબક્કામાં નિકાસ કરતા આયાતનું પ્રમાણ વધુ જોવા મળ્યું. આ પ્રકારની વિગત રજૂ કરેલી છે. તો આપણા દેશ માટે સારી બાબત કઈ કહેવાય કે આયાત આપણે વધારે કરીએ એ કે નિકાસ વધારે કરીએ એમ? નિકાસ વધારે કરીએ એ આપણા માટે સારી બાબત રહે. જો આયાત કરીએ એનો મતલબ શું થાય કે આપણે એવી જરૂરિયાતો છે કે જે આપણા દેશમાં પ્રોવાઈડ નથી, આપણે બીજા દેશ પાસેથી લેવું પડે છે. બીજા દેશ પાસેથી આપણે લઈએ તો એને કંઈક કિંમત ચૂકવવી પડશે, બરાબર? આપણે મોટાભાગે અમેરિકા પાસેથી, ચીન પાસેથી વગેરે વધારે વસ્તુઓ ખરીદીએ છીએ તો આપણે એની કરન્સીની અંદર પૈસા ચૂકવવા પડશે. જ્યારે આપણે નિકાસ વધારે કરીએ એનો મતલબ શું થાય કે આપણે કોઈ વસ્તુ ભારતમાં બનાવીને અન્ય દેશમાં વેચીએ તો વિદેશી હુંડિયામણ આપણા દેશની અંદર આવશે, એટલે કે ભારતની અંદર જે રિઝર્વ હોય, ફોરેક્સ રિઝર્વ જેને કહેવાય, તો એની સંખ્યા વધશે. ડોલર અહીંયા ભારતની અંદર વધશે તો એ ભારત માટે સારી કન્ડિશન રહેલી છે આપણે કહી શકીએ. જેના માટે એક યોજના પણ નિર્વિક કરીને શરૂ કરાયેલી છે, જેના વિશે આપણે હમણાં વિગતે ચર્ચા કરીએ. પણ આપણા માટે સારી બાબત એ કહેવાય કે આપણે નિકાસ વધારે કરતા થઈએ. અત્યારે સરકારની ઘણી બધી પોલિસીઝ એવી છે કે જેમાં નિકાસ જે વધુ કરતા હોય એને વધારે પડતા ફાયદાઓ ટેક્સની અંદર આપતા હોય છે, પછી બીજી જે ભૌતિક સંસાધનો હોય એની અંદર ફાયદાઓ આપતા હોય છે. સીધા વિદેશી મૂડીરોકાણ તેમજ વિદેશમાંથી થતી આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ પ્રકારે સર્વેક્ષણની અંદર બહાર આવ્યું છે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ભારતની અંદર છેલ્લા સમયની અંદર આવેલું છે. ત્યાર પછી 2020 અને 21 માટે અંદાજિત જીડીપી કેટલો રહેશે? આગામી નાણાકીય વર્ષ માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કેટલું રહેશે? તો કે 6 થી 6.5% જેટલો રહેશે. આ વિગત આપણે ચોક્કસથી યાદ રાખીએ, પરીક્ષામાં પૂછાઈ શકે આપણને. તો જીડીપી નો મતલબ શું થશે? કોઈ મને કહેશે? એનું પૂરું નામ તો આપણે કહી દીધું છે. એનો મતલબ શું થાય? જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન એટલે શું થશે? સકલ ઘરેલું ઉત્પાદન, જેને ગુજરાતીમાં કહેવાય. સકલ ઘરેલું ઉત્પાદનનો મતલબ એવો થાય કે ભારત દેશની સરહદમાં જે વસ્તુઓ અથવા તો સેવાઓ ઉત્પન્ન કરવામાં આવેલી છે એની બજાર કિંમત કેટલી થાય છે અને શું કહેવાય? જીડીપી કહેવાય. ભારત દેશની સરહદમાં જે કોઈ વસ્તુ પ્રોડ્યુસ કરવામાં આવે અથવા તો સેવા ઉત્પાદિત કરવામાં આવે તો એની બજાર કિંમત કેટલી થાય વર્ષ દરમિયાન, એને કહેવાય જીડીપી. તમે જુઓ કે ભાઈ અહીંયા આગળ હું જે તમને આપું છું શું છે? એક પ્રકારની સર્વિસ છે, એક પ્રકારની સેવા છે. ડોક્ટર જે આપતા હશે શું હશે? સેવા હશે, બરાબર? બેંક વાળા આપતા હશે સેવા હશે. એ જ રીતે કોઈ મેન્યુફેક્ચરિંગ કરવામાં આવ્યું, આ પોઇન્ટર છે એનું ઉત્પાદન કરવામાં આવ્યું, આ સ્પીકરનું ઉત્પાદન કરવામાં આવ્યું, લેપટોપનું ઉત્પાદન કરવામાં આવ્યું, કે ઈંટ બનાવવામાં આવી, કે XYZ તમામ વસ્તુ જે આપણને દેખાતી હોય ભારતની ટેરેટરીમાં પ્રોડ્યુસ કરવામાં આવી હોય, એનું વર્ષ દરમિયાન કેટલી વસ્તુ પ્રોડ્યુસ થઈ અને કેટલી સેવા પ્રોડ્યુસ થઈ એની બજાર કિંમતને આપણે શું કહી શકીએ? જીડીપી કહી શકીએ. માનો કે કોઈ અમેરિકાની કંપની હોય, ભારતની અંદર ભાવનગરમાં માનો કે રોકાણ કરે અને ત્યાં આગળ કોઈ વસ્તુ બનાવી તો એને ગણવાની કે નહીં ગણવાની? એ કંપની ક્યાંની છે? અમેરિકાની છે. એ ભાવનગરમાં આવીને રોકાણ કરે, માનો કે ગધેડિયા ફિલ્ડની અંદર રોકાણ કર્યું એને, બરાબર, અને અહીંયા લોખંડના હળિયા બનાવ્યા, તો એ લોખંડના હળિયાની જે બજાર કિંમત હોય તો એને ગણવાની કે નહીં ગણવાની? એને ગણવાની. કન્ડિશન શું છે કે ભારતની સરહદમાં પ્રોડક્શન થયેલું હોવું જોઈએ. ભારતની કોઈ કંપની, માનો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, એ ઓસ્ટ્રેલિયાની અંદર રોકાણ કરે ત્યાં કંઈક પ્રોડ્યુસ કરે તો એને ગણવાનું નહીં? એને નહીં ગણવાનું. તો જીડીપી જેમ વધે એનો મતલબ શું થાય? તો કે ભારતની સરહદમાં પ્રોડક્શન વધ્યું છે વસ્તુનું અને સેવાનું, તો એ 6 થી 6.5% જેટલું રહેશે એવું કહેવા માંગે છે. અહીંયા આગળ ડેટા છે 2016-17 ની અંદર કેટલો રહ્યો હતો, ત્યાર પછી 2017-18માં, 2018-19 ની અંદર 19-20માં અને 2020-21માં કેટલો રહેશે. તો આ એક અંદાજિત છે. તમે જોઈ શકો કે પહેલા 8.2 હતો, 7.2, 6.8, છેલ્લે 5% રહ્યો. આપણે હમણાં જ વાત કરી ગયા કે વિકાસ દર કેટલો રહ્યો છે? 5%. તો ચાલુ નાણાકીય વર્ષની અંદર 5%, હવે આગામી નાણાકીય વર્ષમાં 6 થી 6.5% જેટલો રહેશે એવો એક અંદાજ છે. તો આપણે જોઈ શકીએ કે ડિક્રીઝ જોવા મળ્યું છે, એટલે કે જીડીપી ભારતનો ઘટ્યો છે, એટલે કે ઉત્પાદન ભારતની અંદર શું થયું છે? ઘટ્યું છે. નિર્મલા સીતારામને સ્વીકારેલું છે કે ભારતની અંદર ઉત્પાદન ઘટ્યું છે પણ તોય મંદી નથી, કે એવું એને સ્વીકારેલું છે થોડા સમય અગાઉ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો પશુધન અંગે પ્રકાશ પાડવામાં આવ્યો ઇકોનોમિક સર્વેમાં કે છેલ્લા 5 વર્ષની અંદર પશુધનની અંદર 7.9% વધારો થયો છે. અને અગાઉ કરંટની અંદર કોઈ આવ્યો એને ખ્યાલ હોય કે આપણે કરંટમાં મેટર ભણી ગયા હતા, પશુધન વસ્તી ગણતરી થઈ હતી.
લાઈવ સ્ટોક સેન્સસ છેલ્લે 2012ની અંદર થઈ હતી અને છેલ્લે 2019ની અંદર એના ડેટા બહાર આવ્યા, જેમાં લખવામાં આવ્યું કે 2012ની અંદર જેટલા પણ પશુઓ હતા, લાઈવ સ્ટોક હતો ભારતની અંદર, એમાં 4.6% જેટલો વધારો થયો છે. એટલે એની અંદર બધા આવી જાય, એમ કહો ઘેટા આવે, બકરા આવે, સમજો ભૂંડ આવે, ગાય આવે, બફેલો આવે, આ બધા ઊંટ આવે, તો આ બધા પશુઓની સંખ્યા વધી છે. અત્યારે 53 અબજ જેટલા ભારતની અંદર પશુઓ છે. સારી બાબત છે. ને ગાયની સંખ્યામાં 0.8% વધારો થયો છે પહેલા કરતા. અને એમાં હાઇબ્રિડ જે આવે ને, હાઇબ્રિડ એમાં 36% જેટલી તો હાઇબ્રિડ છે. આપણી જે પોતાની સ્વદેશી જે હોય ને એનું પ્રમાણ ઓછું છે, એનું ઘટ્યું છે. સૌથી વધારે ક્યાં છે આ પ્રકારનું પશુધન ને બધું? તો ઉત્તર પ્રદેશમાં વધારે છે. પણ એ ડેટામાં આવ્યું કે ઉત્તર પ્રદેશમાં 2012 કરતા પાછો ઘટાડો થયો છે. સૌથી વધારે વધારો 2012 કરતા કોની અંદર વધારો થયો? તો કે પશ્ચિમ બંગાળની અંદર સૌથી વધારે પશુધનની અંદર વધારો થયો છે. તો અગાઉ પશુધન અંગેનું જે આખી વસ્તી ગણતરી હતી એનો રિપોર્ટ ઓલરેડી આવી ગયેલો છે. પણ ઇકોનોમિક સર્વેમાં શું કીધું છે કે છેલ્લા 5 વર્ષની અંદર પશુધનની અંદર 7.9%નો વધારો થયો છે. ત્યાર પછી ગ્રીન ઇન્ડિયાની વાત કરે છે. ઇકોનોમિક સર્વેની અંદર શું કીધું છે? તો કે વન અને વૃક્ષ આવરણ 80.73 મિલિયન હેક્ટર્સ પર પહોંચી ગયું છે. અને એ ટોટલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા થાય છે? 24.56% થાય છે. આપણે આ આંકડો એક યાદ નહીં રાખવાનો, આપણે આ એક અંક યાદ રાખવાનો, 24.56%. રાષ્ટ્રીય વન નીતિ પ્રમાણે કેટલા ટકા હોવું જોઈએ? 33% હોવું જોઈએ. અત્યારે 24.56% પહોંચ્યું છે. ત્યાર પછી વન આચ્છાદન ની અંદર વધારો જે રાજ્યોની અંદર થયો હોય એમાં કર્ણાટક છે, આંધ્રપ્રદેશ છે, જમ્મુ કાશ્મીર, જો કે હવે તો આ કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયું છે. અને એવા રાજ્યો કે જ્યાં આગળ ઘટાડો થયો હોય તો એમાં કોનો સમાવેશ થશે? તો કે મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ ને મિઝોરમ. સાહેબ આમાંથી સવાલ પૂછાય તો કે આ પૂછાય ને સવાલ શું પૂછાય? તો કે સવાલ એવો પૂછાય કે નીચેનામાંથી કયા રાજ્યમાં ઇકોનોમિક સર્વે પ્રમાણે વૃક્ષ આવરણની અંદર ઘટાડો થયો અથવા તો વધારો થયો? તો આ સ્ટેટ્સના નામ લખેલા છે સર્વેમાં, તો આપણે એ રીતે યાદ રાખવાનું રહેશે. ગુજરાતની અંદર કેટલા ટકા છે વન આવરણ? એટલે 9% આસપાસ કંઈક છે ને, એક્ઝેક્ટ ડેટા તો ખ્યાલ નથી, પણ 9% આસપાસ કંઈક જોવા મળે છે. સૌથી વધારે કયા રાજ્યની અંદર છે? મધ્યપ્રદેશ. અને એમાં પાછું કંઈક આવતું હશે કે વિસ્તારની દ્રષ્ટિએ અને વળી પાછું ટકાવારીની દ્રષ્ટિએ ને બધું આવતું હોય. ત્યાર પછી આપણે વાત કરીએ કે આયુષ્માન ભારત યોજનાની વાત કરી છે. આયુષ્માન ભારત યોજના માટે શું કીધું ઇકોનોમિક સર્વેમાં? તો કે 2022 સુધીમાં 1.5 લાખ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો ખોલવાની દરખાસ્ત છે. એટલે કે આગામી એજન્ડાની અંદર સરકાર શું કરશે? તો કે આરોગ્ય કેન્દ્ર ખોલશે. અને હારવાર શું ખોલશે? તો કે HWC ખોલશે. HWC એટલે શું થાય? તો કે હેપી વર્ક પ્લેસ સેન્ટર થાય. હેપી વર્ક પ્લેસ સેન્ટર એટલે શું થાય? તો કે જે જગ્યાએ કામ કરવામાં આવે એ જગ્યાએ તમને ખુશી મળવી જોઈએ. તો એવા સેન્ટર ખોલશે કે જ્યાં તમે કામ કરો ને તો તમને મજા જ આવ્યા કરે. તો હેપી વર્ક પ્લેસ સેન્ટર ખોલવામાં આવશે. ત્યાં શું કરવાની ખબર નહીં, કે બેઠાને ગદગદિયા કરવાના છે, તમને હેપી હેપી થયા કરે. 14 જાન્યુઆરી 2020 સુધીમાં 28,005 HWC ખુલી ગયા છે એવું આર્થિક સર્વેક્ષણના રિપોર્ટમાં આવેલું છે. ત્યાર પછી આઉટ ઓફ પોકેટ ખર્ચ એટલે કે માણસ આરોગ્ય માટે પોતે જે ખર્ચ કરે છે એનો એક ડેટા એવો છે કે આરોગ્ય અથવા તો સ્વાસ્થ્ય ઉપર આઉટ ઓફ પોકેટ ખર્ચ 2013-14 ની અંદર કેટલો હતો? 64.2% હતો. કે 100 રૂપિયા માનો કે પોતે કમાતો હોય એમાંથી 64.2 રૂપિયા આરોગ્ય પાછળ ખર્ચ કરતો હોય. 2016-17 ની અંદર ડેટા શું આવ્યો હતો? કે 58.7% છે. એનો મતલબ શું થયો? કે આરોગ્ય માટે લોકો જે ખર્ચ કરે એમાં ઘટાડો થયો છે. 64% માંથી અત્યારે 58% પહોંચી ગયો છે. ત્યાર પછી રોજગાર સર્જનની વાત કરી છે. સરકારે શું કીધું છે? તો કે અમે રોજગારીની અંદર વધારો કર્યો. કઈ રીતે? તો કે પગારદાર કર્મચારીઓ અથવા તો નિયમિત વેતન જે જગ્યાએ મંથલી મળતો હોય તો 2011-12 ની સરખામણીમાં 2017-18 માં 5% નો વધારો થયો છે. એટલે 2011-12 કરતા 2016-17-18 ની અંદર 5% વધી ગયા. 2011-12 માં નોકરીઓનો વધારો 18% થી લઈ અને 23% થયો છે 2017-18 માં. આશરે 2.62 કરોડ નવી નોકરીઓ ઊભી થઈ છે. 1.21 કરોડ એમાંથી ગ્રામીણ નોકરીઓ છે અને 1.39 કરોડ શહેરી નોકરીઓ છે. આવી વાત અહીં આગળ કરવામાં આવેલી છે. આ બધા ડેટા બહુ સમજવાની જરૂરિયાત નથી કે સરકારે કઈ રીતે ગણ્યા હોય, બરાબર? આ લોકો કઈ રીતે ગણતા હોય છે કે પ્રાઇવેટની અંદર કોઈ નોકરી કરતો હોય ને એને પણ રોજગારી સર્જનમાં ગણે છે.
હોલ્ડિંગ બોક્સમાં તે પહેલા અમુક સમય પહેલા આવ્યા હતા સરકારી વિભાગમાંથી ભાઈ તમારે કેટલા કર્મચારીઓ કામ કરે તો કે 10 કર્મચારીઓ, તો એ લખી નાખે 10 ને નોકરી મળી ગઈ છે. તો આ પ્રકારે આ રોજગારી સર્જનના ડેટાઓ છે એમ. તો આ અગાઉની પરીક્ષાઓમાં આ પ્રકારના ડેટા પૂછવામાં આવેલા નથી, બરાબર. તો આને આપણે એકદમ લાઇટલી લેવાનું છે, એક બે વાર નજર સામેથી પસાર કરાવવાનું. એટલે પરીક્ષામાં જો પૂછાય તો આપણને લાગે કે ભાઈ કંઈક સાંભળેલું વાંચન લાગે છે તો આપણે ટીક મારી શકીએ 4 ઓપ્શનમાંથી. ત્યાર પછી ગ્રીન બોન્ડ માર્કેટ વિશેની વાત કરી છે. ગ્રીન બોન્ડનો મતલબ શું થશે તો કે જો જે કોમર્સ ભણેલા હશે ને ખબર હશે કે સરકાર તરફથી બોન્ડ બહાર પાડવામાં આવે. આ બોન્ડ સરકાર ક્યારે બહાર પાડે? જ્યારે પૈસાની જરૂરિયાત હોય ત્યારે બહાર પાડે. દાખલા તરીકે હું કોઈ બોન્ડ બહાર પાડું કે ભાઈ આ બોન્ડ 100 રૂપિયાનો છે, તો તમે લોકો 100 રૂપિયા મને આપશો, હું તમને બોન્ડ આપીશ. હવે શું થશે કે એ ચોક્કસ સમયગાળા પછી બોન્ડની કિંમત પાછી આપવામાં આવશે. એની અંદર એટલી ગેરંટી રહેતી હોય કે ભાઈ 100 રૂપિયાનો બોન્ડ ખરીદ્યો હોય તો એમાં 100 રૂપિયાથી નીચું વ્યૂ જાય નહીં. શેર બજાર જેવું ન થાય કે 100 રૂપિયાનો શેર ખરીદ્યો હોય ને વળી પછી 100 માંથી 10 રૂપિયા થઈ જાય, એવું બને નહીં. એટલે જે ખરીદવાવાળો હોય ને એને ગેરંટી હોય કે આપણા પૈસા ડૂબી જશે નહીં. તો આ બોન્ડ સરકાર અવારનવાર બહાર પાડતી હોય. એમાંથી શું છે તો કે આ છે ગ્રીન બોન્ડ છે. ગ્રીન બોન્ડનો મતલબ એવો થાય કે સરકાર જે બોન્ડ બહાર પાડશે, સરકારને કંઈક કમાણી થશે, એ કમાણીનો ઉપયોગ ક્યાં કરશે તો કે સરકાર એવા પ્રોજેક્ટ્સની અંદર કરશે જે એનર્જી ડેવલપમેન્ટ માટેના હોય અથવા તો પર્યાવરણને બચાવવા માટેના હોય, પર્યાવરણની જાળવણી કરવા માટેના કોઈ પ્રોજેક્ટ્સ હોય. દાખલા તરીકે સોલર પેનલ ફિટ કરાવવાની છે, પવનચક્કીઓ માટેની છે, અથવા તો અન્ય કોઈ પણ એવા પ્રોજેક્ટ્સ ઊભા કરે કે જેની અંદર શું થવાનું છે, પર્યાવરણનું રક્ષણ થવાનું છે, જાળવણી થવાની છે. તો એના માટે સરકાર પૈસા કલેક્ટ કરવા માટે જે બોન્ડ બહાર પાડે એને કહેવાય ગ્રીન બોન્ડ. તો ચીન અત્યાર સુધીમાં સૌથી વધારે રીતે પૈસા મેળવે છે ગ્રીન બોન્ડ બહાર પાડીને. તો અહીંયા લખ્યું છે કે ભારત ચીન બાદ બીજો દેશ બનશે કે જે ગ્રીન બોન્ડ બહાર પાડી અને પૈસા મેળવશે, અને એનો ઉપયોગ ક્યાં કરશે? પર્યાવરણની જાળવણીના લગતા પ્રોજેક્ટ્સની અંદર. ત્યાર પછી આપણે વાત કરીએ કે સેવા ક્ષેત્રે આપણે બધા જાણીએ છીએ કે ઇકોનોમિક્સની અંદર એને સમજવા માટે 3 પાર્ટની અંદર વહેંચવામાં આવે. એક પ્રાઇમરી સેક્ટર હોય, બીજું સેકન્ડરી હોય, અને ત્રીજું કેવું હોય? સેવા સર્વિસ ક્ષેત્ર હોય. પ્રાથમિકની અંદર આપણને બધાને ખબર છે કૃષિ આવે, પશુપાલન આવે. ત્યાર પછી બીજું છે એ ઉદ્યોગ આવશે, અને ત્રીજું આવશે સેવા ક્ષેત્ર આવશે. તો પ્રાઇમરીની અંદર તો શું થશે કે એની અંદર મોટા ભાગનો માસ સંકળાયેલો છે, વધુ લોકો સંકળાયેલા છે, ઉત્પાદન પાછું ઓછું છે. એટલે કે પ્રાઇમરી ક્ષેત્રમાંથી જીડીપી ઓછો નીકળે છે. તમે જો ઘરનું ખેતર હોય ને તો એમાં આખું કુટુંબ સંકળાયેલું હોય. હવે એની જરૂરિયાત ન હોય તો એ સંકળાયેલા હોય. હું એમ કહું કે 6 જણા હોય ખેતીમાં, એ 6 જણાની જગ્યાએ 4 જણા હોય ને તો એ શીંગ એટલી જ નીકળે. હું એમ કહું એ ઘઉંના ડુંડા જેટલા થવાનું એટલા જ થાય, તો એ 6 જણા અહીંયા લાગેલા હોય. એટલે શું થયું કે પ્રાઇમરી ક્ષેત્રની અંદર માણસો વધારે છે, ઉત્પાદન ઓછું છે. ત્યારે સેવા ક્ષેત્રની અંદર શું છે કે માણસો ઓછા છે, જે ભણાવવામાં આવે, બેંક ચલાવવામાં આવે, બરાબર. ત્યાર પછી તમે જો અત્યારે આઈટી ક્ષેત્ર ડેવલપ થઈ ગયું છે, તો એ સેવા ક્ષેત્ર છે કે અહીં બેઠો અમેરિકા માટે કોઈ સોફ્ટવેર બનાવી દે. તો માણસો ઓછા એની અંદર સંકળાયેલા છે, પણ એમાં જીડીપી નો ફાળો વધારે છે. તો એ શું કહે છે કે ભારતીય અર્થતંત્રમાં સેવા ક્ષેત્રનું યોગદાન કેટલા ટકા છે? 55% છે. અને તેમાં 2/3 યોગદાન એફડીઆઈ પ્રવાહનું અને 38% ભારતીય નિકાસનું રહેલું છે. એટલે કે સેવા ક્ષેત્રની અંદર 66% જે પૈસા આવે છે એ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે કે વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરે અને સેવા ક્ષેત્ર ચલાવે છે. ત્યાર પછી અહીંયા શું લખ્યું છે તો કે એક નવો કોન્સેપ્ટ છે એસેમ્બલ ઇન ઇન્ડિયા. વચ્ચે તમને ખ્યાલ છે કોન્સેપ્ટ આવ્યો તો મેક ઇન ઇન્ડિયા. મેક ઇન ઇન્ડિયાનો મતલબ શું થાય? ભારતમાં બનાવો, બરાબર ને? ભારતને બનાવો એમ નહીં, ભારતમાં બનાવો, મેક ઇન ઇન્ડિયા. એનો મતલબ એવો થાય કે તમારે વિદેશમાંથી કોઈ વસ્તુ ડાયરેક્ટલી ખરીદવાની નથી. તમારે શું કરવાનું છે? એને ભારતમાં બનાવવાની છે. દાખલા તરીકે પોઇન્ટર હોય તો એના સ્પેર પાર્ટ તમે બહારથી ખરીદી લ્યો, આખી પોઇન્ટર નહીં, બરાબર. આ પેન હોય, આ પેન તો આખી પેન નહીં ખરીદવાની, એના સ્પેર પાર્ટ બહારથી લઈ લેવાના. ઢાંકણું લઈ આવો, પોઈન્ટ લઈ આવો, ઇંક લઈ આવો, પછી બેઠા બેઠા એને ફિટ કરવાની. તો આને શું કહેવાય? મેક ઇન ઇન્ડિયા. આ બનાવી ક્યાં? ભારતમાં. તો અહીંયા એ જ કોન્સેપ્ટ છે એસેમ્બલ ઇન ઇન્ડિયા, કે બહારથી તમારે સ્પેર પાર્ટ લઈ આવવાના. તમારે ફાઇટર પ્લેન નહીં ખરીદવાનું ભાઈ. ફાઇટર પ્લેનના પાંખિયા લઈ આવવાના, એન્જિન લઈ આવવાનું, સીટ લઈ આવવાની, હેન્ડલ લઈ આવવાનું, આ બધું શું કરવાનું? ભારતમાં બનાવવાનું. તો એસેમ્બલ ઇન ઇન્ડિયા એનો મતલબ એવો થાય કે અંતે શું થાય કે ભારતની જીડીપીમાં વધારો થશે કે નહીં થાય? એ ઉત્પાદન ક્યાં થયું કહેવાય? ભારતની અંદર. અને ત્યાર પછી અહીંયા ભારતમાં ઉત્પાદન કરશે
તો ઉત્પાદન કરવા માટે મજૂરો જોશે તો રોજગારીનું સર્જન થશે, અહીંયા ઉત્પાદન થશે તો સરકારને ટેક્સ મળશે, એટલે અલ્ટિમેટલી ઇકોનોમી આખી ભારતની ચાલવા મળશે. તો એક નવો કોન્સેપ્ટ છે એસેમ્બલ ઇન ઇન્ડિયા, અને એના કારણે કેટલી નોકરી ઊભી થશે તો કે 8 કરોડ નોકરીઓનું સર્જન થશે એવી વાત અહીંયા આગળ કરવામાં આવેલી છે. ત્યાર પછી આપણને બધાને ખબર છે કે અત્યારે જે યોજના ચાલે છે અંત્યોદય યોજના, રેશન કાર્ડ વાળી યોજના છે, 2 રૂપિયે ઘઉં ને 3 રૂપિયે કિલો ચોખા ને 1 રૂપિયે બાજરો આપે છે, બરાબર. અને જ્યારે રેશન આવતું હોય ત્યારે બધા લાઈનમાં ઉભા રહી ગયા હોય, પછી ઘરમાં એકના નામે રેશન ચાલતું હોય એટલે એકનો અંગૂઠો દીધેલો હોય, બરાબર. તો જેનો અંગૂઠો હોય ને હાંચવો પડે, એને કંઈક થાય તો ચાલે, અંગૂઠાને કાંઈ ન થવું જોઈએ, બરાબર. તો એ જે અંગૂઠો આપશે, એક ચિઠ્ઠી નીકળશે, એના કારણે ત્યાં અનાજ મળશે. અને એમાંય જે અત્યંત ગરીબ જે વર્ગ રહેલો છે, અંત્યોદય જેને કીધા છે, તો એ લોકો માટે 35 કિલોગ્રામ અનાજની જોગવાઈ છે કે ઘરની અંદર સભ્યો ભલે 2 કે 3 જ હોય પણ તોય મહિને કેટલું અનાજ દેવાનું, 35 કિલોગ્રામ દેવાનું. અને નહીતર તો કે જો અંત્યોદય ન હોય એટલે કે અતિ ગરીબ ન હોય તો એને વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ દેવાનો, આ પ્રકારની સ્કીમ છે. આના કારણે શું થયું છે તો કે આ યોજનાના કારણે ગ્રામીણ વિસ્તારની અંદર 75% વિસ્તાર કવર થયો છે, કે જેટલો ગ્રામીણ વિસ્તાર ભારતનો છે એમાંથી ટોટલ 75% વિસ્તાર કવર કર્યો. શહેરનો જેટલો વિસ્તાર છે એમાંથી 50% વિસ્તાર કવર કરવામાં આવેલો છે. હવે આ યોજનાની અંદર કેટલીક ખામીઓ પણ છે. ખામીઓ શું છે તો કે જેને જરૂરિયાત નથી ને એ લોકો તે રેશન લઈ આવે છે, 4 લઈને જાય અને ઘઉંનું બાચકું લઈને બી આવે, બરાબર છે. તો આવી આપણને જોવા મળે છે. ત્યાર પછી કેટલાક તો એવું કરે છે કે પોતે ખરીદી લે અને દુકાન વાળાને વેચી આવે છે. તો આ પ્રકારે ઘણા કિસ્સાઓ સામે આવે. તો આ ઇકોનોમિક સર્વે શું કહેવામાં આવ્યું કે રાષ્ટ્રીય અન્ય સુરક્ષા કાનૂન છે એમાં જે સબસિડી આપવામાં આવે છે ને ઘટાડી દો. સબસિડી એટલે શું થાય, ઘઉં આપણને બધાને ખબર છે કે 2 રૂપિયા કિલો તો ન જ મળે. તો ત્યાં સરકાર શું કરે છે, ખેડૂતો પાસેથી ખરીદે છે માનો કે 10 રૂપિયાની અંદર ફોર એક્ઝામ્પલ, અને લોકોને 2 રૂપિયા આપે. એનો મતલબ શું થયો કે 8 રૂપિયા સરકારે શું આપ્યું, સબસિડી આપી. તો ઇકોનોમિક સર્વેની અંદર એવું કહેવામાં આવ્યું, કૃષ્ણમૂર્તિએ કીધું કે ભાઈ કામ કરો કે આ જે કાનૂન અંતર્ગત સબસિડી અનાજની અંદર આપવામાં આવે છે એને તમે ઘટાડી દો, કેમ કે સરકારનો ઘણો બધો નાણાકીય હિસ્સો ત્યાં આગળ સબસિડી આપવાની અંદર વયો જાય છે. બીજું એમાં કયા પ્રકારનું છે પાછું તો કે સ્ટોરેજ સિસ્ટમ નથી. અત્યારે ઘણા બધા ઘઉં, બાજરો, ચોખાનું પ્રમાણ છે સડી જાય છે, ચોમાસું આવશે તો ઘણું પલળી જશે. તો એના માટે આગળ બજેટની અંદર આપણે વાત કરશું કે યોજના લોન્ચ કરે છે. તો 20% સુધી ઘટાડી દેવાની વાત છે કે જેટલી વસ્તીને, જેટલા લોકોને અત્યારે આ યોજનાનો લાભ મળતો હોય એમાંથી 20% લોકોને ઘટાડી દો, કે અત્યારે 100 લોકોને તમે આપતા હોય એમાંથી હવે 80 લોકોને તમે આપો, એવું કંઈક કરી દો. તો આ પ્રકારની વાત ઇકોનોમિક સર્વેમાં કરવામાં આવી. ત્યાર પછી કંઈક નવો શબ્દ એવો થાલીનોમિક્સ, બરાબર. ઘણી જગ્યાએ થાળીનોમિક્સ એ લખે છે. તો આ થાલીનોમિક્સ અથવા થાળીનોમિક્સ એક નવો શબ્દ કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ આપ્યો. તો ના પડતો તો આ ફોટો રહેવા દેજો, નહીં મૂકવો જ છે કે ફોટો. તો અત્યારે એક તો કીધું બપોરે બેઠા હોય, ઘણા એમને આવ્યા હોય, જેમાં વગરને આવ્યો હોય, પછી બીજા 4 વાગે ક્યાં બધું શોધે. એટલે થાલીનોમિક્સ નો કોન્સેપ્ટ શું કહે છે તો કે ઇકોનોમિક સર્વેમાં એવું વાત કરવામાં આવી કે થાળીની કિંમત ઘટી છે એવું કહે છે. માણસો 2 ટંક જે જમે એના માટે જે થાળી તૈયાર થાય એ થાળીની કિંમત ઘટી એવું આગળ કહેવા માંગે છે. એટલે કે બાર હોટલમાં જમતા હોઈએ, લગ્ન પ્રસંગે જે થાળી રાખીએ એની વાત નથી કરતા, પણ ઘરની અંદર જે જમવા માટે થાળી તૈયાર કરે એની ઓવરઓલ કિંમત ઘટી છે એવું આગળ કહેવા માંગે છે. એટલે કે ઇકોનોમિક સર્વેમાં એવું કીધું કે 2006 થી લઈ અને 2020 દરમિયાન થાળીની કિંમત ઘટી. એટલે કે આપણે જે રોટલી લેતા હોઈએ, શાક લેતા હોઈએ, કે જે કંઈ નોર્મલ જે થાળી લેતા હોઈએ એની કિંમતમાં ઘટી એવું ઇકોનોમિક સર્વેમાં કીધું. અને કેટલી ઘટી તો કે શાકાહારી ભોજન હોય તો એમાં 29% જેટલી સસ્તી થઈ, અને નોનવેજ હોય તો એની અંદર 18% જેટલી સસ્તી થઈ. તો આ 2 અંક આપણે યાદ રાખીએ, એક 29% અને એક બીજો 18%. અને ઇકોનોમિક સર્વે વળી પાછું શું કીધું કે 5 વ્યક્તિનો એક પરિવાર હોય અને 2 ટંક જો ખાતો હોય તો આ જે ઘટાડો છે ને કિંમતમાં, જે ઘટાડો છે ને એના કારણે સરકારે કેટલા રૂપિયા બચાવ્યા કહેવાય, 10,887 રૂપિયા બચાવ્યા કહેવાય.
એટલે આ ઘટાડો જો ન થયો હોત કિંમતની અંદર તો આટલા રૂપિયા વર્ષે દિવસે પરિવારે દેવા પડે વધારે પડતા. તો એ પ્રકારની વાત અહીંયા આગળ કરી છે. હવે કઈ રીતે ગણતા હશે થાળીની કિંમતને વગેરે, તો કે એક મજૂર દિવસ દરમિયાન જે કમાતો હોય એના આધારે થાળીની કિંમત નક્કી કરવામાં આવતી હોય. તો એવી હાઈફાઈ થાળીની આપણે વાત નથી કરતા કે 250 રૂપિયાની 200 રૂપિયાની એક થાળી જે વાપરતો એ બધી થાળીની વાત નથી. ઘરે જે બનાવવામાં આવે કે જેમાં નફા વગર ગણવામાં આવે તો એ જે થાળીની કિંમત થાય એમાં ઓવરઓલ ઘટાડો થયો છે એ પ્રકારની વાત ઇકોનોમિક સર્વેમાં કરવામાં આવી. તો એક નવો શબ્દ આપણને જાણવા મળ્યો, થાલીનોમિક્સ. ત્યાર પછી આપણે વાત કરવાની છે બજેટ વિશેની. બજેટ 2020-21 આગામી નાણાકીય વર્ષ દરમિયાન સરકારને અંદાજિત કેટલી આવક થશે અને સરકારને અંદાજિત ખર્ચ કેટલો થશે એનું જે સરવૈયું હોય એને આપણે અંદાજપત્ર કહેતા હોઈએ. સૌપ્રથમ આમ તો અંગ્રેજના સમયમાં બજેટ લાવવાની પ્રથા આખી શરૂ થઈ ગઈ હતી. વિલ્સન નામના વ્યક્તિ 1860ની અંદર સૌપ્રથમ ભારતનું બજેટ તૈયાર કર્યું અને આઝાદી પછી સૌપ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું તો કે આર ષણમુખમ શેટ્ટીએ ભારતનું સૌપ્રથમ બજેટ રજૂ કર્યું, આઝાદ ભારતનું. આ બજેટની અંદર બીજું કશું ખાસ હોતું નથી. બજેટની અંદર શું હોય તો કે ભાઈ જુઓ, આગામી નાણાકીય વર્ષની અંદર સરકારના એજન્ડા ક્યાં ક્યાં છે, એટલે કે સરકાર કઈ બાબત ઉપર ફોકસ કરશે, સરકાર કેવી નવી યોજનાઓ અથવા તો કેવી પહેલો લઈને આવશે એ આપણા માટે અગત્યનું હોય. પરીક્ષામાં એમાંથી સવાલ પૂછાતા હોય. આમ તો બજેટ શબ્દનો જે મતલબ છે એ આપણે ફ્રેન્ચમાંથી એક તો શબ્દ લીધેલો છે બજેટ, અને એનો મતલબ શું થાય, ચામડાની બેગ. બરાબર કે ભાઈ ચામડાનો થેલો હોય એની અંદર બજેટના ડોક્યુમેન્ટ્સ એમ કહેતા હોય કે ભાઈ રાખીને જતા હોય, પરંતુ એમ કઈ બજેટના ડોક્યુમેન્ટ્સ એ બેગમાં જાય નહીં પાછા. બરાબર, એ તો મોટા કોથળા હોય. અને બજેટ તૈયાર કરવાની જે કામગીરી હોય કોણ કરતું હોય તો કે નાણાં મંત્રાલય તૈયાર કરતું હોય. નાણાં મંત્રાલયની અંદર આર્થિક બાબતોનો વિભાગ બજેટ માટેના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરે. સામાન્ય રીતે બજેટ તૈયાર કરવાની આખી પ્રક્રિયા શું હોય એની આપણે વાત કરીએ તો કે દર વર્ષે ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનાની અંદર આર્થિક બાબતોનો વિભાગ જે હોય ને એ બધા સરકારી ડિપાર્ટમેન્ટની અંદર અથવા તો સરકારી જે કઈ કંપની હોય બધાની અંદર એક સર્ક્યુલર પહેલા તો મોકલી દેશે. બધાને વોટ્સએપ અથવા ટેલિગ્રામ કરી દેતા હશે કે ભાઈ આગામી નાણાકીય વર્ષની અંદર તમારે ખર્ચ કેટલો થવાનો છે એનો એક અંદાજ મોકલી દો. એટલે બધા વિભાગને મળી જશે. બધા વિભાગ પોતપોતાની રીતે શું કરશે કે અંદાજિત ખર્ચ મોકલશે કે અમારે 100 રૂપિયાનો ખર્ચ થશે, અમારે 150 નો થશે કે અમારે 200 નો થશે કે વગેરે. કોઈ માનો કે વધારે પડતા ફાસ્ટ થઈ ગયા હોય કે અમારે 2000 નો થશે તો વળી પાછા શું થાય તો કે આર્થિક બાબતોનો વિભાગ એની પુનર્સમીક્ષા કરશે અને કહેશે કે ભાઈ આની અંદર હજી તમે કંઈક જોઈ લો કે ઓછો થતો હોય તો. એટલે પહેલો વિભાગ શું થયો, પહેલું સ્ટેપ શું થયું કે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય રીતે પ્રક્રિયા શરૂ કરે અને તમામ વિભાગ જેટલા હોય સરકારી અથવા તો જેટલા સરકારી કંપનીઓ બધાને એક સર્ક્યુલર મળી જશે કે ભાઈ તમે તમારો અંદાજિત ખર્ચ અમને કહી દો. એ અંદાજિત ખર્ચ જે મોકલે એની પછી ફેર વિચારણા કરવામાં આવે અને એમાં સુધારણા કરવામાં આવે. એના આધારે આખું બજેટ તૈયાર કરવામાં આવે. બજેટ તૈયાર કરવામાં આવે એને રજૂ કોના દ્વારા કરવામાં આવશે તો કે રજૂ નાણાં મંત્રી દ્વારા રજૂ કરવામાં આવશે. અને ભારતીય બંધારણની અંદર કલમ 77 અને એની પેટા કલમ 3 ની અંદર લખવામાં આવ્યું છે કે બજેટને મુકાવવાની જવાબદારી રાષ્ટ્રપતિની હોય છે. રાષ્ટ્રપતિ વતી કોણ મૂકે તો કે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમન મૂકે છે. આ નિર્મલા સીતારમન એ બીજા મહિલા નાણાં મંત્રી આપણે કહી શકીએ, પરંતુ ફૂલ ટાઈમ નાણાં મંત્રી પ્રથમ છે પાછા. આની પહેલા ઇન્દિરાબેન ગાંધી હતા, પણ ઇન્દિરાબેન ગાંધી હારોર વડાપ્રધાની હતા. પણ ઇન્દિરાબેન ગાંધીએ બજેટ ઓલરેડી મૂકેલું 1970-71 નું બજેટ ઇન્દિરાબેન ગાંધીએ રજૂ કરાવેલું અને એ રીતે આપણે કહી શકીએ કે બીજા મહિલા નાણાં મંત્રી નિર્મલા સીતારમન છે. અચ્છા, હવે આ બજેટ જે રહેલું છે એનો ઉલ્લેખ ભારતીય બંધારણના કઈ અનુચ્છેદમાં કરવામાં આવ્યો? 112 ની અંદર બજેટનો ઉલ્લેખ કરાયેલો નથી. 112 ની અંદર શું લખ્યું? વાર્ષિક નાણાકીય નિવેદન લખેલું છે. બરાબર, એન્યુઅલી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ લખેલું છે. બજેટનો ઉલ્લેખ થયેલો નથી. તો ઇકોનોમિક સર્વેનો ઉલ્લેખ કઈ અનુચ્છેદની અંદર હશે? ભારતીય બંધારણના કઈ અનુચ્છેદમાં ઇકોનોમિક સર્વે છે? તો કે કોઈ પણ અનુચ્છેદમાં ઇકોનોમિક સર્વે લખાયેલું નથી. એકમાત્ર પ્રથા છે કે ઇકોનોમિક સર્વેને બજેટની આગળ રજૂ કરે, બાકી બંધારણ કોઈને બાધ્ય કરતું નથી. કદાચ ને ઇકોનોમિક સર્વે તૈયાર ન કરે અથવા તો રજૂ ન કરે તો એમાં સરકાર ઉપર કશું થઈ શકે નહીં, કેમ કે બંધારણમાં લખ્યું જ નથી, માત્ર એક પ્રથાગત રીતે એને રજૂ કરે છે. બજેટ અંગે આપણે આગળ ચર્ચા કરીએ તો બજેટને પણ બે ભાગની અંદર તૈયાર કરવામાં આવે.
પહેલી જે ભાગ હોય એની અંદર ભારતની અર્થવ્યવસ્થાની સ્થિતિ વિશે વાત કરે છે અને બીજા ભાગની અંદર ટેક્સ સંબંધી જોગવાઈઓની ચર્ચા કરવામાં આવેલી હોય છે. સૌપ્રથમ બજેટને તૈયાર કરવામાં આવે, કોના દ્વારા તૈયાર થઈને ચર્ચા કરી, ત્યાર પછી શું થાય તો કે બજેટને પસાર કરવામાં આવે. હવે બજેટને જે મૂકવામાં આવે, આપણે વાત તો કરી કે નાણામંત્રી દ્વારા બજેટને મૂકવામાં આવે, એ કઈ જગ્યાએ રજૂ કરવામાં આવે તો કે સાહેબ લોકસભા અને રાજ્યસભામાંથી માત્ર લોકસભાની અંદર બજેટને રજૂ કરી શકાય. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લઈ અને લોકસભાની અંદર નાણામંત્રી રજૂ કરશે. નાણામંત્રી કઈ તારીખે રજૂ કરશે તો કે નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ રજૂ કરે છે. બંધારણમાં કોઈ જગ્યાએ લખ્યું છે કઈ તારીખે રજૂ કરવાનું? નહીં. આ માત્ર પ્રથાઓ છે, એક સિસ્ટમ વિકસાવેલી છે, બજેટ પ્રણાલી જેને કહેવામાં આવે. તો એવું બંધારણમાં ઉલ્લેખ નથી કઈ તારીખે તમે રજૂ કરવાનું. નહીતર પહેલા તો શું હતું કે 28મી ફેબ્રુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે રજૂ કરતા. બજેટ સત્ર સામાન્ય રીતે કયા મહિનાથી શરૂ થતું હોય તો કે સાહેબ ફેબ્રુઆરીમાંથી શરૂ થાય. ફેબ્રુઆરી, પછી માર્ચ, પછી એપ્રિલ અને ત્યાર પછી મે. તો 4 મહિના દરમિયાન આમ તો બજેટ સત્ર રહેતું હોય. મોટા ભાગે એપ્રિલની અંદર પૂરું થઈ જતું હોય, પણ એ જો ખેંચાય તો મે મહિના સુધી ખેંચાતું હોય. આમ તો કોઈ પણ સંસદનું સત્ર હોય એનો ટાઈમ સમયગાળો ફિક્સ હોય ના, એનો સમયગાળો ફિક્સ હોતો નથી. કામગીરી કેટલી છે એના આધારે લોકસભાના અધ્યક્ષ અથવા રાજ્યસભાના સભાપતિ ડિસાઈડ કરતા હોય કે આપણે કેટલા સમય સુધી કામ કરવાનું છે. તો સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્ર શરૂ થતું હોય. હવે પહેલા પ્રથા કેવી હતી કે બજેટને રજૂ કરવું ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે, એટલે 28મી ફેબ્રુઆરી અથવા 29મી ફેબ્રુઆરી થાય. ત્યાર પછી એની પર ચર્ચા વિચારણા કરે, એની પર મતદાન કરે અને ત્યાં બજેટ સત્ર પૂરું થઈ જવું એટલે છેલ્લે જે મતદાન થવું જોઈએ એ એકદમ ઝડપથી કરાવી દેવું પડતું હતું. એટલે નવી પ્રથા 2017 થી શરૂ કરી. 2017 થી રિફોર્મ શું કર્યું ભાઈ, ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે શું કરવા, પહેલા દિવસે આપણે કરીએ ને કે 1 ફેબ્રુઆરી, આખો મહિનો તો વાપરવા મળે કે બરાબર ને, એટલે છેલ્લે બહુ ઉતાવળ ન થાય. તો એ હિસાબથી 2017 માં નવો રિફોર્મ લઈ 1 ફેબ્રુઆરી રજૂ કરવાનો. તો એ પહેલા પ્રથા પછી એવી હતી કે બજેટને કેટલા વાગે રજૂ કરવામાં આવતું? બજેટને છેક સાંજે 5 વાગે રજૂ કરતા. અને એમાંય પાછું પહેલા તો શું હતું, ઇકોનોમિક સર્વે ને રજૂ કરતા હારવાર, ખબર ને 1964 સુધી. તો ઇકોનોમિક સર્વે રજૂ કરે, બજેટ રજૂ કરે સાંજે 5 વાગે. અને આમાં શું થતું કે ઘણા હુઈ જતા રાત્રે, ઘણા મૂકવા જવા પડતો તેડી. તો નવો એક રિફોર્મ શરૂ કર્યો 2001 પછી થયું શરૂ કર્યું ભાઈ હવે એક કામ કરો, 5 વાગે નહીં હવારમાં રજૂ કરો ને તો ફ્રેશ હોય કે સમજાય કે આપણને. તો આ પ્રકારે બજેટ રિફોર્મ શરૂ કર્યા. ત્યાર પછી આપણને ખબર છે કે પહેલા જે બજેટ રજૂ કરવામાં આવતું ને એમાં રેલવે બજેટ એક અલગ હતું. તો એક જનરલ બજેટ કહેવાતું અને એક રેલવે બજેટ કહેવાતું. પહેલા એવું હતું કે રેલવેનું હજી ડેવલપમેન્ટ શરૂ હતું, રેલવેના ટ્રેક નાખવાના બાકી હતા, નવી નવી રેલવે લાવવાની બાકી હતી અને એટલા માટે રેલવે ઉપર ફોકસ થવું બહુ જરૂરી હતું. અને એટલા માટે તમને ખ્યાલ હશે કે 1921 ની અંદર એક વર્ષની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવી હતી કે રેલવેના ડેવલપમેન્ટ માટે શું કરી શકાય. અને એમણે જે ભલામણ કરી એના આધારે 1924 થી શું કર્યું તો કે રેલવે બજેટને જનરલ બજેટથી અલગ કર્યું. હવે રેલવેનું કે ડેવલપમેન્ટ થઈ ગયું છે, હવે ખાસ કે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવાની, અલગ અલગ રીતે ટૂંકમાં બધી રજૂઆત ને બધી આખી વહીવટી પ્રક્રિયા કરવાની જરૂરિયાત નથી. તો 2017 થી પછી શું શરૂ કર્યું કે બંને ભેગા કરી દીધા, બેને મર્જ કરી દીધા. તો આ અલગ અલગ પ્રકારના બજેટ રિફોર્મ્સ જોવા મળેલા છે. હવે આપણે વાત કરીએ કે આ બજેટને પહેલા તૈયાર કર્યું, ત્યાર પછી એને રજૂઆત કરવામાં આવે. બજેટને નાણામંત્રી નિર્મલા સીતારામન તરફથી ત્યાં બજેટ સ્પીચ આપવામાં આવે, એટલે કે બજેટ રજૂ કર્યું એમ કહેવાય. આ બજેટ સ્પીચ કેટલા સમયની દેવાની હોય? ફિક્સ નહીં, એ કેપેસિટી ઉપર આધાર રાખે. બરાબર, જો આપણી જેવી સ્ટેમિના હોય તો ખેંચા કરે, બરાબર. પણ તોય નિર્મલા સીતારામને ઘણું ખેંચ્યું કે 2 કલાક ને 41 મિનિટ ખેંચ્યું કે, અને અત્યાર સુધીની બહુ લાંબી સ્પીચ થઈ ગઈ 2 કલાક ને 41 મિનિટ. આની પહેલા જે અરુણ જેટલી હતા, અરુણ જેટલી, તો એની સ્પીચ આલી હતી 2 કલાક ને 30 મિનિટ. તો આનો રેકોર્ડ, અને તોય પછી કીધું નિર્મલા સીતારામન તોય બીમાર હતા કે નહીતર કહી દેત કે તમારે 2 કલાક 41 મિનિટ સુધી એની સ્પીચ ચાલી. અચ્છા, હવે શું થાય તો કે એના જે ડોક્યુમેન્ટ્સ બધા હોય એ દરેક વ્યક્તિને આપી દેવામાં આવે, દરેક જેટલા સાંસદો હોય એને આપી દેવામાં આવે. અને બજેટ સ્પીચ આપે કઈ તારીખે આપે? 1 ફેબ્રુઆરી આપે. ત્યાર પછી 3 કે 4 દિવસ સુધી સામાન્ય ચર્ચા કરવામાં આવે, સામાન્ય, બહુ ઉગ્ર નહીં.
હળવી તો 3 કે 4 દિવસ સુધી સામાન્ય ચર્ચાઓ થાય ને ત્યાર પછી શું થાય તો કે સ્થગન કરાવવામાં આવે. એડજન્ટ જેને કહેવાય. સ્થગન એટલે શું થાય કે ભાઈ હવે તમારે 1 મહિના દિવસ સુધી અહીં આવવાનું નથી. 1 મહિના દિવસ સુધી તમારે શું કરવાનું? બજેટને વાંચવાનું સમજાય તો. અને એ બજેટ વાંચ્યા પછી તમારે ભેગા થવાનું. પછી શું થાય? પછી ચર્ચા શરૂ થાય. અને એ ચર્ચા કેવી? સામાન્ય નહીં, એ જોરદાર ચર્ચા કરવાની પછી. તો પહેલું કામ શું થયું? બજેટ સ્પીચ. બજેટ સ્પીચ થઈ ગયા પછી ત્યાર પછી તમામને કોપી મળી જાય ને ત્યાર 3 કે 4 દિવસ સુધી નોર્મલી અમસ્તી ચર્ચાઓ થાય બજેટ ઉપર. અને પછી 1 મહિના દિવસ જેટલું સત્રને સ્થગિત કરાવી દેવામાં આવે. અને એ દરમિયાન દરેક સાંસદ એને વાંચી શકે, અભ્યાસ કરી શકે ને ત્યાર પછી એની પર ચર્ચા વિચારણા શરૂ થાય. અને બીજું કેવું છે કે બજેટ એકવાર તૈયાર થઈ જાય ને ત્યાર પછી પ્રિન્ટિંગમાં નાખે ને, એ પ્રિન્ટિંગમાં નાખતા પહેલા ત્યાં આગળ હલવા સેરેમની મનાવે. હલવા ઉત્સવ કહેવાય એને. ત્યાં આગળ હલવા ઉત્સવ એટલે હું એમાં કે હોય નહીં, હલવો ખવડાવે બધાને. નાણાં મંત્રાલયના જેટલો સ્ટાફ હોય ને પટાવાળાથી લઈ અને કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ એ બધાને હલવો ખવડાવે. એ એક માત્ર પ્રથા છે, બંધારણમાં લખ્યું નથી કે બધાને હલવો જ ખવડાવો, એવું લખ્યું નથી. તો ઘણીવાર તમે સાંભળો હલવા સેરેમની, તો બહુ મૂંઝાઈ નહીં જવાનું. એ હળવો માત્ર હળવો ખવડાવે. તો અહીંયા આગળ બજેટને પસાર કરાવવાની ત્યાર પછી વાત કરી. બજેટને પસાર કરાવવામાં એટલે શું થાય તો કે ભાઈ ચાલો ગૃહનું સ્થગન હતું એ પૂરું થઈ ગયું, બધા સાંસદો પાછા આવી ગયા, હવે ચર્ચા વિચારણા કરવાની. ચર્ચા વિચારણાની અંદર શું થાય તો કે દરેક ડિપાર્ટમેન્ટ, દરેક મંત્રાલયની જે ડિમાન્ડ હોય, માંગ હોય કે ભાઈ અમારે આટલા રૂપિયા જોશે, એની ઉપર શું કરવાનું તો કે એની ઉપર ચર્ચા કરવાની. વિરોધ પક્ષ તરફથી ત્યાં પ્રશ્નો ઉઠાવવામાં આવે કે ભાઈ આટલા રૂપિયા શા માટે, આની કરતા આટલામાં કામ થઈ શકે એમ છે, બરાબર ને. તો અલગ અલગ મંત્રાલયની જે ડિમાન્ડ હોય એની ઉપર ચર્ચા વિચારણા થાય. અને ત્યાર પછી શું થાય તો કે ઇન્ડિવિડ્યુઅલ મતદાન થાય કે ભાઈ આ મંત્રાલયને આટલા રૂપિયા જોઈએ છે. હવે તમારે બધાને કહેવાનું કે ભાઈ આપવાના કે નહીં આપવાના. ગૃહ મંત્રાલયને 100 રૂપિયા જોતા છે, શું કરવા તો કે ભાઈ પોલીસની ગાડીઓ લેવાની છે, તો આને દેવાના કે નહીં દેવાના. તો હવે તમારે બધાએ મતદાન કરવાનું, એટલે કે જે લોકસભાના સભ્યો હોય એને જો એ મતદાન કરી દે તો પછી એ એપ્રૂવ થાય. તો એ બજેટને આ રીતે અલગ અલગ ડિમાન્ડ પ્રમાણે પસાર કરવાનું. એક સાથે આખું બજેટ પસાર થાય નહીં, બરાબર. બીજું કે ઘણીવાર ચર્ચા વિચારણા એટલી બધી લાંબી હાલતી હોય, વિરોધ પક્ષ તરફથી દૂધમાંથી પૂરા કાઢે, 100 રૂપિયાનું શું કામ છે, 1 રૂપિયામાં પતે એમ છે. એટલે અલગ અલગ પ્રકારની ચર્ચા બહુ લાંબી ચલાવે. એટલે ત્યાં લોકસભાના અધ્યક્ષની પાસે એક રામબાણ હોય. એ રામબાણને શું કહેવાય? ગુલેટિન. આ ગુલેટિન એટલે શું થાય તો કે ગલુટિયું ખવડાવી દે કે ભાઈ હવે ચર્ચા વિચારણા કોઈ નહીં કરે, મારા આમ છે કરે. તો હવે ડાયરેક્ટ શું થશે? મતદાન થશે. એટલે બુલેટિન ની અંદર ચર્ચા વિચારણા બહુ લાંબી ચાલે એમ હોય અને સમયસર મતદાન ન થઈ શકે એમ હોય તો ત્યાં અધ્યક્ષ કહી દેશે હવે બુલેટિન આવે છે. બુલેટિન એટલે ચર્ચા નહીં, ડાયરેક્ટ હા કે ના પાડી દેવાની. તમને ન પોસાય તો ના પાડી દેવાની, પોસાય તો હા પાડવાની, બહુ બીજી આડવડી ચર્ચા નહીં. તો બુલેટિન પણ ત્યાં લાવવામાં આવે. હવે અહીંયા શું થયું જુઓ કે બજેટ સત્ર આપણું શરૂ થઈ ગયું ફેબ્રુઆરીમાંથી. ફેબ્રુઆરી પછી માર્ચ પછી એપ્રિલ અને આ મે, 4 મહિના દરમિયાન બજેટને પસાર કરાવે તો ઘણીવાર આ 4 મહિનાનો સમયગાળો લાગી જાય. બજેટ પસાર થાય ને ત્યાર પછી બજેટનો શું થાય? અમલ થાય. અને બીજી એક આપણે ચર્ચા કરી દઈએ કે રાજ્યસભા જે રહેલું હોય વડીલ ગૃહ, તો એની પાસે કયા અધિકાર હોય તો કે ભાઈ જો એની પાસે અધિકાર કયો હોય તો કે બજેટ ઉપર માત્ર ચર્ચા કરી શકે, એમાં ફેરફાર કરાવી શકે તો કે નહીં, ફેરફાર નહીં, ખાલી જોવે, ચર્ચા કરે, સમજે કે શું લખ્યું છે તો કે બરાબર છે ચાલો. મતદાન કરી શકે નહીં, ખાલી રાજ્યસભાને ઊંઘાડવામાં આવે, એને મતદાન એ કરી શકે નહીં. તો લોકસભાની અંદર એક તો બજેટ રજૂ થાય, લોકસભામાં ચર્ચા થાય અને મતદાન ક્યાં થાય? લોકસભામાં. રાજ્યસભા માત્ર એની અંદર ચર્ચા કરી શકે, મતદાન કરી શકતું નથી. બજેટનો અમલ થાય એટલે કે જે વિભાગને જેટલા રૂપિયા ફાળવ્યા હોય એ એને મળવાનું શરૂ થાય. હવે અહીંયા આગળ ફેબ્રુઆરી મહિનાથી લઈને મે મહિના સુધી બજેટ ઉપર ચર્ચા અને મતદાન બધું શરૂ રહે. તો હવે આપણું નાણાકીય વર્ષ શરૂ ક્યારથી થઈ જાય તો કે 1 એપ્રિલ થી શરૂ થઈ જાય. અત્યારે જે નાણાકીય વર્ષ શરૂ હશે કયું હશે તો કે 2019-20 નું વર્ષ શરૂ હશે. એટલે કે 2019 અને 20 ની અંદર જે પૈસા ફાળવ્યા હશે એ પૂરા ક્યારે થઈ જશે? માર્ચ મહિનાની અંદર 31મી માર્ચ આવે ત્યારે પૈસા બધા પૂરા થઈ જશે. 1 એપ્રિલ થી વાપરવાના પૈસા ક્યાંથી લાવવાના? સમજો છો તમે કે પાછલા વર્ષના જે પૈસા ફાળવ્યા હશે પૂરા ક્યાં થઈ ગયા? 31 માર્ચે પૂરા થઈ ગયા. હવે નાણાકીય વર્ષ શરૂ ક્યારથી થઈ ગયું? 1 એપ્રિલ થી શરૂ થઈ ગયું.
અને બજેટ આખું પસાર થઈને અમલ આવે ત્યાં સુધીમાં મે મહિનો તો આવી જાય. તો કહેવાનો અર્થ એમ છે કે એપ્રિલ મહિના અને મે મહિના દરમિયાન વાપરવાના પૈસા સરકાર ક્યાંથી કાઢે? તો એના માટે શું થાય તો કે ઉબળે પૈસા આપી દેવામાં આવે કે હજી બજેટ પસાર થાય કે ન થાય તમને પહેલા આટલા રૂપિયા આપી દેવામાં આવે કે એનાથી તમારા 2 મહિના ટૂંકા થઈ જાય. તો એને શું કહેવાય? એને કહેવાય વોટ ઓન એકાઉન્ટ. વોટ ઓન એકાઉન્ટ. આની અંદર શું થાય તો કે 2 મહિના સુધી સરકાર ખર્ચ કરી શકે એટલા રૂપિયા એમને પહેલા આપી દેવામાં આવે. જે કોન્સેપ્ટને શું કહીશું આપણે તો કે વોટ ઓન એકાઉન્ટ આપણે કહેશું. ત્યાર પછી નાણાકીય બાબત પર સંસદનું નિયંત્રણ, એટલે કે જે કંઈ ખર્ચ કરવામાં આવે એમાં સંસદનું નિયંત્રણ એ રીતે હોય કે સંચિત નિધિમાંથી કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવો હોય તો પહેલા સંસદની મંજૂરી લેવી આવશ્યક રહેશે. આપણે અગાઉ ચર્ચા કરી ગયા હોઈએ કે જે તિજોરી હોય ને એમાં 3 પ્રકાર છે. એક સંચિત નિધિ હોય, પછી એક જાહેર નિધિ હોય અને એક આકસ્મિક નિધિ હોય. તો સંચિત નિધિ એવી છે કે જેમાંથી કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવો હોય તો સંસદની મંજૂરી લેવી પડશે. પણ હા, રાષ્ટ્રપતિનો પગાર હોય, ઉપરાષ્ટ્રપતિનો હોય, ને કેગનો પગાર હોય, સુપ્રીમ કોર્ટના જજનો, ચૂંટણી પંચના કમિશનરનો પગાર ને બધું હોય એ સંચિત નિધિમાંથી જ થતો હોય, પણ એમાં મતદાનની જરૂરિયાત હોતી નથી. તો એ બધી વિગતો જે ભણી ગયેલા હશે ને ખ્યાલ હશે, જે નવા હશે એ આગળ જતા ભણશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે હવે આ બજેટ જે તૈયાર થયું તો એમાં આપણે વાત કરીએ કે બજેટની પહેલા રજૂઆત થાય, સામાન્ય ચર્ચા વિચારણા, ગૃહ સ્થગન થાય, ત્યાર પછી શું થાય? મતદાન થાય. અને હવે આપણે આગળ વાત કરીએ કે આ બજેટ જે રજૂ કર્યું વર્ષ 2020-21 નું કે 19-20 નું? 20-21 નું બજેટ રજૂ થયું તો એની અગત્યની બાબતો કઈ કઈ છે એને આપણે સમજીએ. તમારે પરીક્ષા માટે યાદ રાખવાનું છે એ પણ સાથે તમને કહેતો જાઉં. 2020-21 નું બજેટ તૈયાર કરવા માટે જે ડેટા ઉપયોગમાં લે એ કયા ડેટા ઉપયોગમાં લેશે? તો કે ભાઈ જુઓ, આની આગળનું નાણાકીય વર્ષને શું કહેવાય? 2019-20. એની આગળનાને શું કહેવાય? 2018-19. 2018-19 ના જે ડેટા હતા એ 2019-20 ના જે ડેટા હતા એનો રેફરન્સ તરીકે ઉપયોગ કરવામાં આવે અને 2020-21 નું બજેટ તૈયાર કરવામાં આવે. દાખલા તરીકે નવી કોઈ જનરલ બેચમાં મૂકતા હોઈએ, બરાબર, જે તમને બધાને ખબર છે કાલથી થવાની છે, અમારે કઈ કહેવાની જરૂરિયાત નથી. તો એ બજેટની અંદર અમારે માનો કે રેફરન્સ લેવો હોય કે ભાઈ કઈ રીતે લેક્ચર દેશું, કઈ રીતે ટેસ્ટ દેશું, કેવું મટીરિયલ દેશું, તો અમારે તો શું હોય કે આગળની બેચ હોય એનો રેફરન્સ લેવાનો કે ભાઈ આ બેચમાં આવું થયું હતું તો આ રીતે આ નવી બેચમાં કરવાનું છે. તો બજેટને જે તૈયાર કરે એમાં રેફરન્સ કોનો લેશે? એની આગળના વર્ષોનો રેફરન્સ લેશે કે 2018-19 ના વર્ષની અંદર આરોગ્ય ક્ષેત્રે શું પરિસ્થિતિ હતી, 2019-20 ની અંદર ફલાણા ક્ષેત્રની અંદર કેવી પરિસ્થિતિ હતી. તો આગળના 2 વર્ષના ડેટાનો રેફરન્સ લઈ અને આ બજેટ, નવું બજેટ તૈયાર કરવામાં આવતું હોય છે. સવાલ પણ પરીક્ષામાં પૂછાયેલો છે. હવે જે અત્યારે બજેટ તૈયાર થયું છે એની થીમ પહેલા તો કઈ છે તો કે થીમ બહુ સારી છે. થીમ છે ઇઝ ઓફ લિવિંગ. ઇઝ ઓફ લિવિંગ એટલે શું થાય? જીવન જીવવાની અંદર સરળતા. તો આવી એક સરસ થીમ છે, જીવન જીવવામાં સરળતા, ઇઝ ઓફ લિવિંગ. અને 3 સ્તંભ ઉપર આ થીમ ઊભી છે. મહત્વાકાંક્ષી ભારત બનાવવાનું છે, ભારતનો આર્થિક વિકાસ કરાવવાનો છે અને સમાજના દરેક વર્ગની ઉન્નતિ કરવાની છે, બધા વર્ગની કાળજી લેવાની છે. તો 3 સ્તંભને જો સારી રીતે પૂરા કરવામાં આવશે તો આપણે શું મેળવી શકશું? ઇઝ ઓફ લિવિંગ. જીવન જીવવામાં સરળતા તો આવશે જો 3 બાબતો પૂરી થશે તો. આપણે 3 કોમ્પોનેન્ટ છે એને યાદ રાખવાના છે: મહત્વાકાંક્ષી ભારત, આર્થિક વિકાસ અને સમાજના દરેક વર્ગની કાળજી, કેરિંગ ઓફ સોસાયટી. હવે આપણે આગળ વધીએ. અલગ અલગ ક્ષેત્ર પ્રમાણે શું જોગવાઈ કરી છે એની ચર્ચા લેતા જઈએ. સૌપ્રથમ કૃષિ, સિંચાઈ, ગ્રામીણ વિકાસ. તો એમાં કીધું છે કે કૃષિના ઉત્થાન માટે 16 સૂત્રી કાર્યક્રમ લાવવાની વાત કરી છે. તમને કદાચ ખબર હોય તો આની અગાઉ એકવાર 20 મુદ્દા કાર્યક્રમ આવી ગયેલો. કોના સમયની અંદર લોન્ચ થયો હતો? ઇન્દિરાબેન ગાંધીના સમયની અંદર, બરાબર ને? ઇન્દિરાબેન ગાંધીના સમયમાં 20 સૂત્રી કાર્યક્રમ હતો. તો 20 મુદ્દા કાર્યક્રમ આવી ગયેલો કે લોકોનો વિકાસ કેમ થવાનો, તો કે એના માટે 20 પોઈન્ટ અલગ અલગ તાર્યા હતા. તો આ એક નવો કાર્યક્રમ શરૂ થશે, 16 સૂત્રી કાર્યક્રમ. કોના વિકાસ માટે? કૃષિના વિકાસ માટે. નમસ્તે, સરકારે એક ચૂંટણી વચન આપેલું છે કે ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાની છે, ડબલ કરવાની છે. અત્યારે 100 રૂપિયા કમાતો હોય તો 200 રૂપિયા કમાતો કરવાનો છે. તો એના માટે કદાચ ઉપયોગી સાબિત થાય 16 સૂત્રી કાર્યક્રમ અને ડબલ આવક થઈ જાય. તો 16 સૂત્રી કાર્યક્રમ માટે 2.83 લાખ રૂપિયાની ફાળવણી કરી. કૃષિ ક્ષેત્રે ક્રેડિટ માટે 15 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી. તો આ યાદ રાખવાનું, તો સાહેબ આને યાદ નહીં રાખવાનું.
15 લાખ કરોડ ને 2.83 લાખ કરોડ એવા આંકડાઓની સાથે આપણે બહુ રમતું નહીં કરવાની એને જવા દેવાના. કૃષિ ક્ષેત્રે ક્રેડિટ કાર્ડ, અત્યારે કૃષિ ક્રેડિટ કાર્ડની યોજના છે KCC. જે ખેડૂતો હોય તો એને ખ્યાલ હોય, કદાચ આ બધાનો ઉપયોગ કરતા હોય તો એને ખ્યાલ હોય કે કોઈ પણ બેંકમાંથી કૃષિ ક્રેડિટ કાર્ડ મેળવી શકે. આ કૃષિ ક્રેડિટ કાર્ડ એની પાસે હોય તો એ શું કરી શકે, તો કે એને કોઈ વસ્તુની જરૂરિયાત હોય ને, કોઈ સાધન લાવવા છે, પાવડો કોદાળું કે વગેરે વગેરે કંઈક લાવવું છે, અથવા તો એને પૈસાની જરૂરિયાત છે, અને કૃષિ ક્રેડિટ કાર્ડમાં તો એવું લખેલું છે કે ઘર ચલાવવા માટે પૈસા કદાચ ખૂટે ને તો એ કાર્ડનો ઉપયોગ કરીને પૈસા લઈ શકે. તો કૃષિ ક્ષેત્રે કંઈક વસ્તુ લાવવા માટે તેને ક્રેડિટ મળે, અને સાથે એને કેશની જો જરૂરિયાત હોય, પૈસાની જરૂરિયાત હોય તો પણ એ ક્રેડિટ કાર્ડમાંથી પૈસા મળે. અને ક્રેડિટ કાર્ડનો કોન્સેપ્ટ આપણે બધાને ખબર છે કે ખાતામાં પૈસા ન હોય તો એ મળે, બરાબર ને. ક્રેડિટ કાર્ડ જેની પાસે ખબર હોય, મોલમાં ગયા અને કંઈક 10,000ની વસ્તુ લેવાની થઈ અને આપણા કાર્ડમાં કેટલા છે 2,000, તો તમને મળે. એ વળી પાછા દેવાના કે નહીં દેવાના? તો કે આ દેવાના, બરાબર. તો કૃષિ ક્રેડિટ કાર્ડ અંતર્ગત આ પ્રકારે સરકાર સહાય કરે છે કે એમને ઇન્સ્ટન્ટ પૈસાની જરૂરિયાત પૂરી થાય તો એને પૂરી કરી શકે. ત્યાર પછી લખ્યું કે પાણીની અછત ધરાવતા 100 જિલ્લાઓની અંદર શું કરવાનું છે, કામગીરી કરવાની છે. કઈ કામગીરી કરવાની લખ્યું નથી, પણ 100 જેટલા જિલ્લાઓની અંદર કઈ કામગીરી કરવામાં આવશે. પછી એક સરસ શરૂ કર્યું, કિસાન રેલ અને કૃષિ ઉડાનની પહેલ શરૂ કરવામાં આવશે. કેટલાક પાક એવા હોય કે જે જો સમયસર એનો કંઈક નિકાલ ન થાય તો તરત સડી જતા હોય, ટમેટા હોય, બટાટા હોય કે ડુંગળી હોય વગેરે, એને અમુક પ્રકારનું જો તાપમાન મળ્યું, ગરમી મળી ગઈ તો એ તરત સડી જશે. એટલે કે એ જે પાક તૈયાર થઈ ગયો છે, જે લેવાઈ ગયો છે, એ પાક પડ્યો નહીં રહેવા દેવાનો, એને તરત જ ક્યાં લઈ જવાનો, તો કે મંડી હોય અથવા તો કોઈ એવા યાર્ડ હોય ત્યાં આગળ પહોંચાડી દેવાનો. તો એ ઝડપથી પહોંચાડવા માટે શું કરશે, તો કે કિસાન રેલ શરૂ કરશે. અને જો ઇન્ટરનેશનલ તમારે વિદેશમાં લઈ જવું હોય, તમારી ડુંગળી નેપાળમાં વેચવી હોય અથવા પાકિસ્તાન વેચવી હોય ફલાણી જગ્યાએ, તો એના માટે કૃષિ ઉડાની શરૂ થશે, સ્પેશિયલ એનો પ્લાન આવશે. તો આ પ્રકારની શરૂઆત કરી, કિસાન રેલ અને કૃષિ ઉડાનની શરૂઆત કરી છે. જો કે ભાવ પણ વધી શકે એવું બને, બરાબર, કેમ કે એનું જે કઈ એક્સ્ટ્રા સર્વિસ કોસ્ટ થશે કે વગેરે, તો એના કારણે ભાવ પણ વધી શકશે. પણ કહેવાનો અર્થ એમ છે કે અત્યારે આ એક સૌથી મોટી સમસ્યા બની ગઈ છે કે એકવાર પાક ઉત્પાદન થાય, બરાબર, તમે જુઓ કે ભાઈ ભારત દેશ છે એ અન્ન ઉત્પાદનની અંદર બીજા ક્રમે આવતો હોય છે, પણ તેમ છતાં ભૂખમરાની અંદર આપણને ખ્યાલ છે કે 100 રેન્કથી આગળ છે. પાછો જ્યારે સર્વે આવતો હોય ત્યારે 100 ઉપરના રેન્કની અંદર જ આપણે નજર ફેરવવાની રહે. તો આવું કેમ થાય કે ભાઈ અન્ન ઉત્પાદનની અંદર બીજા રેન્ક ઉપર છે, તો તેમ છતાં કેમ ભૂખમરો છે? એનું કારણ એ છે કે એકવાર પાક લેવાઈ જાય, ઉત્પાદિત થઈ જાય, ત્યાર પછી સમયસર ઉપયોગ નથી કરી શકતા. તો એના માટે થઈ અનેક યોજના પણ અત્યારે બનાવી છે. એનું નામ છે વિલેજ સ્ટોરેજ સ્કીમ. વિલેજ સ્ટોરેજ સ્કીમનો મતલબ એવો થશે કે ગામડાની અંદર આ પ્રકારે કૃષિ ઉત્પાદન થયા હોય એના માટે આવા સરસ ગોડાઉન બનાવવામાં આવશે. ગોડાઉન કેવા કે જેની અંદર એસી ની પણ વ્યવસ્થા હોય કે જેથી બગડી ન જાય. તો ગોડાઉન ની અંદર એ પાક મૂકી શકાશે. અચ્છા, ગોડાઉન કોણ ઉભા કરશે? સરકાર ઉભા કરશે તો કે નહીં? સેલ્ફ હેલ્પ ગ્રુપ કહેવાય જેને, એટલે કે પોતાની રીતે કોઈ પણ વ્યક્તિ ઉભા કરી શકે. સરકાર શું કરશે? એને મદદ કરશે, સરકારને લોન આપશે. કોઈને મોટો હોલ બનાવવો છે, સરકાર શું કરશે? લોન આપશે. તો વિલેજ સ્ટોરેજ સ્કીમ આ પ્રકારે શરૂ કરવામાં આવી છે કે જેથી કરી અને પાક લેવાઈ ગયેલો બગડી ન જાય. જૈવિક ખેતી અને ઝીરો બજેટ ફાર્મિંગ પર ભાર મૂકવામાં આવશે. આના પર દર વખતે ભાર મૂકે સરકાર. એટલો બધો ભાર મૂક્યો કે દબાઈ જાય છે ઘણી વાર. ઓર્ગેનિક ફાર્મિંગ જેને કહેવાય કે જેની અંદર કોઈ પણ પ્રકારના રસાયણનો ઉપયોગ નહીં કરવાનો, કૃત્રિમ દવાનો ઉપયોગ નહીં કરવાનો, માત્ર કુદરતી છાણિયા ખાતર અને વગેરે વગેરેનો ઉપયોગ કરવાનો અને એ રીતે ખેતી કરવાની. અને એ એક આયુર્વેદિક દવા જેવું થાય કે તરત આ વર્ષે લાભ ન મળે, એની અંદર લાભ મળતા 3 કે 4 વર્ષ લાગે, ત્યાર પછી તમે જો ઉત્પાદન નીકળે એટલે નીકળ્યા જ કરે. તો એવો સરસ ફાયદો પણ થાય. સિક્કિમ પ્રથમ ઓર્ગેનિક ફાર્મિંગ કરનારું સ્ટેટ છે કે ત્યાં આગળ 100% ઓર્ગેનિક ફાર્મિંગ થયું છે. સિક્કિમમાં મસ્ત ખૂબ આગળ પડતું છે આ બધાની અંદર. કુદરતી બાબતોની જાળવણી પણ એટલી જ કરે છે. ત્યાં આગળ તો સરસ સ્કીમ પણ છે કે ત્યાં આગળ માણસો અલગ અલગ વૃક્ષની સાથે સંબંધ પણ રાખી શકે છે. સરકાર એને પ્રમોશન આપે છે. આપણે કેમ તુલસીમાં કહીએ, પછી પીપળના ઝાડ હોય તો એની પૂજા કરીએ, તો એમ સિક્કિમની અંદર એક નવી કંઈક યોજના શરૂ થઈ છે કે તમે વૃક્ષની સાથે મિત્રતા કરી શકો.
અને સરકારે એમાં તમને પ્રમોટ કરે ને સહાય કરે ને વગેરે વગેરે. એટલે એને તમે મિત્ર બનાવી શકો, પછી માતાનો દરજ્જો આપી શકો, પિતાનો આપી શકો, પછી બીજાનો આપી શકો. સિક્કિમની અંદર આ પ્રકારે શરૂ થયું છે. તો જૈવિક ફાર્મિંગ ની અંદર 100% કરનાર સિક્કિમ પ્રથમ સ્ટેટ છે. ત્યાર પછી પ્રધાનમંત્રી કુસુમ યોજના. આ પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત એમ કહે છે કે 20 લાખ ખેડૂતોને સોલાર પંપ આપવામાં આવશે. પ્રધાનમંત્રી કૃષિ ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન, આ પ્રકારનું પૂરું નામ થાય. કુસુમ યોજના તો બહુ સમય પહેલા આવી ગયેલી છે, પણ અત્યારે એને એક્સટેન્ડ કરી છે કે હજુ 20 લાખ ખેડૂતોને સોલાર પંપ મળશે. એટલે અત્યારે શું થઈ ગયું છે તમે જુઓ કે ખેડૂતોને ખેતરની અંદર કોઈ ભાગ એવો દેખાય છે કે હવે ત્યાં ઉગે એમ નથી કાંઈ, બરાબર, એકદમ ઉજ્જડ જેવો ભાગ થઈ ગયો છે. તો ત્યાં ખેડૂત સોલાર પેનલ પણ ફિટ કરી શકે. અથવા માનો કે ઉજ્જડ થઈ ગયેલો ભાગ ન હોય, કંઈક ઉત્પાદન થઈ શકે એવો ફળદ્રુપ ભાગ હોય, તો એવી રીતે વ્યવસ્થા કરી શકે કે ઊંચાઈ ઉપર સોલાર પેનલ ફિટ કરી દે, બરાબર. તો એના માટે કુસુમ યોજના અંતર્ગત સહાય મળે છે. એ જ રીતે સોલાર પંપ એને ફિટ કરવા માટે પણ સરકાર સહાય કરે છે, બરાબર. તો આ ટોટલી શું થઈ ગયું કે રિન્યુએબલ એનર્જી સોર્સિસનો ઉપયોગ વધે એના માટે પ્રયત્ન છે. દૂધ ઉત્પાદન ક્ષમતામાં 2025 સુધીમાં શું કરવાનું છે તો કે આટલા મિલિયન મેટ્રિક ટન થી વધારી અને 108 મિલિયન મેટ્રિક ટન દૂધ ઉત્પાદન કરવાનું છે. દૂધ ઉત્પાદન ક્યારે વધશે? જો ગાયોની કે ભેંસની કે જે કે ઓલાદ આપણે કહી શકીએ, બરાબર, એ જો સારી કક્ષાની થાય તો દૂધ ઉત્પાદન વધી શકે. તો આપણે હમણાં જ વાત કરી કે જે આવ્યું હતું લાઇવ સ્ટોક સેન્સસમાં લખ્યું હતું કે ગાયોની જે વૃદ્ધિ થઈ છે, એટલે કે એની સંખ્યા વધી છે, એમાં 36% એવી છે કે જે ઇન્ડિજિનિયસ પોતાની સ્વદેશી ન હોય પણ આ રીતે હાઇબ્રિડ રીતે બનાવવામાં આવેલી હોય. તો દૂધ ઉત્પાદન તો જ વધારી શકાશે. અને આપણને બધાને ખબર છે કે તે દૂધ ઉત્પાદનની અંદર ભારત પ્રથમ ક્રમે છે. દૂધ ઉત્પાદનમાં સૌથી પ્રથમ ક્રમે છે. પ્રાણીઓના કૃત્રિમ ગર્ભધાન 30% થી વધીને 70% કરવામાં આવશે. તમે સમજી શકો છો, બરાબર ને? બકરા અને ઘેટામાં રહેલો એક રોગ છે, ઉપર જો બોલી લો, પેસ્ટ ડેશ પેટિસ્ટ રૂમિનેટ્સ, PPR. આ રોગને એમ કહે છે કે 2025 સુધીમાં નાબૂદ કરવામાં આવશે. બહુ સારી બાબત હશે. અને આવી વાત નહીં કરવાની પછી આવો 50 લાખ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં આવશે. પછી કેટલીક વાર આવી બધી વાતો હોય ખોટી ખોટી. 50 લાખ લોકોને ગરીબી રેખાથી ઉપર લઈ જવામાં આવશે એવું કહે છે. ત્યાર પછી આરોગ્ય, પાણી અને સ્વચ્છતા માટે કેટલીક વાતો કીધી. બજેટની અંદર આરોગ્ય માટે 69,000 કરોડની ફાળવણી કરી છે ભાઈઓ બહેનો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે 6400 કરોડની ફાળવણી થઈ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે આયુષ્માન ભારત યોજના અથવા મોદી કેર યોજના પણ કહેવાય. આની પહેલા ઓબામા કેર યોજના સૌથી મોટી હતી વિશ્વની. કે ઓબામા કેર યોજના એટલે લગભગ 35 કરોડ લોકો છે એને ત્યાં મદદ મળતી હતી ઓબામા કેરની. ભારત એનાથી આગળ ગયો કે અમે 50 કરોડ લોકોને લાભ આપશું. કે મોદી કેર યોજનાનું નામ આપ્યું. એટલે પહેલા ઓબામા કેર વિશ્વની પ્રથમ હતી, હવે મોદી કેર થઈ ગઈ. જન ઔષધિ કેન્દ્ર યોજના અંતર્ગત 2024 સુધીમાં શું કરવાનું છે તો કે દરેક જિલ્લામાં 2000 પ્રકારની દવાઓ અને 300 સર્જિકલ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અત્યારે આ બધાની શરૂઆત થઈ ગઈ છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે દીનદયાળ ઉપાધ્યાયના નામે ઔષધિ કેન્દ્ર હોય, ત્યાં આગળ આ એકદમ સસ્તી દવા મળતી હોય, જેનેરિક દવા જેને કહી શકીએ આપણે. જેનેરિક દવા એટલે શું થાય કે જેમાં તત્વ લખેલું હોય, બ્રાન્ડનું નામ હોય નહીં, બરાબર. તો એવી જેનેરિક દવાઓના સ્ટોર અત્યારે જોવા મળે કે બહાર તમે મેડિકલ સ્ટોરમાં લેવા જાઓ તો ત્યાં આગળ તમને 700 રૂપિયાની મળતી હોય તો એ 200 કે 250 રૂપિયાની મળે, બરાબર. તો એ પ્રકારના ઔષધિ કેન્દ્રો ખુલી ગયા છે, પણ હજુ એનો વિસ્તાર કરાશે. 2000 જેટલી દવા ત્યાં ઉપલબ્ધ થશે. 300 જેટલા સર્જિકલ્સ એટલે કે સર્જરીમાં ઉપયોગી થઈ શકે એવા સાધનો જેમ કે ઇન્જેક્શન હોય, પાટાપિંડી હોય, બીજું વગેરે વગેરે હોય તો એ સર્જિકલ સેવા ત્યાં ઉપલબ્ધ કરાશે. 2025 સુધીમાં શું કરવાનું છે? ટીબી હારેગા દેશ જીતેગા. તો આનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જલ જીવન મિશન માટે 3.60 લાખ કરોડની ફાળવણી થઈ ગઈ છે. બહુ સારું કામ છે, પણ આપણે યાદ નહીં રાખીએ. વર્ષ 2020-21 માટે 11,500 કરોડ છે. જલ જીવન મિશન માટે આગામી 5 વર્ષ માટે આટલા લાખ કરોડ છે, પણ 1 વર્ષ માટે આટલા કરોડની ફાળવણી થઈ છે, પણ એ ડેટાની આપણે જરૂરિયાત નથી. એટલે જે અત્યારે યોજના શરૂ છે ને કે નલ સે જલ યોજના, તો આ જલ જીવન મિશન અંતર્ગત મુખ્ય એજન્ડા છે નલ સે જલ યોજના. અને બીજું પાછું શું શરૂ કર્યું તો કે ODF+, ઓપન ડેફિકેશન ફ્રી. આ તમે સાંભળ્યું હશે.
ઓપન ડેફિકેશન ફ્રી એટલે ખુલ્લામાં શૌચ મુક્ત ભારત. હવે એમાં પ્લસ થઈ ગયું છે. એટલે હું કહ્યું તો કે સ્વચ્છતા માટે હું કર્યું 12,300 કરોડની ફાળવણી થઈ. આ વખતના બજેટની અંદર 12,300 કરોડ સ્વચ્છ ભારત મિશન માટે ફાળવ્યા. પણ સાહેબ સ્વચ્છ ભારત તો થઈ ન ગયું. સાબરમતી કિનારે એનું પૂરું કર્યું, સમાપન કર્યું. 2014માં સ્વચ્છ ભારત મિશન લોન્ચ કર્યું હતું. 2 ઓક્ટોબર 2019ના દિવસે સમાપન ન કર્યું. પણ સ્વચ્છ ભારત મિશન એમને શરૂ જ રાખવાનું છે એવું કહે છે કે એકવાર હોલની સાફ સફાઈ થઈ પણ વળી પછી ધૂળ તો આવી શકે ને, તો ધૂળને કાઢવા માટે ડસ્ટબિન જે આપી હોય એ પછી બટકી ગઈ હોય, ખરાબ થઈ ગઈ હોય, તો એ બધા માટે બીજા એક્સ્ટ્રા પૈસા ફાળવ્યા છે. 12,300 કરોડ. ઓપન ડેફિકેશન ફ્રી તો ભારત બની ગયું છે. હવે પ્લસની નિશાની કરી નાખી છે હારવાર. અત્યારે આપણા જેટલા શિક્ષકો બધા ભણાવે ને એને આપણે ધન્યવાદ દેવા જોઈએ. એટલે કેવા શિક્ષકો તો પ્રાઇમરીમાં જે ભણાવતો ને સરકારી શિક્ષકો એને ધન્યવાદ દેવો જોઈએ. એ બચારાની પાસે કેટલી જવાબદારી હોય. એક તો છોકરાઓને ભણાવે એવડા અને પછી જે સમજે ને એને ભણાવે, ખંજરીઓ વગાડે, કેટલું કામ કરે. એ તો સરાહનીય કામ છે. તે ઉપરાંત એને વસ્તી ગણતરી મોકલ્યા, બરાબર, તો એ તે આપણે સહન થયું. હાલો કે હાલો ચાલો વસ્તી ગણતરી જાય. પછી ક્યાં જાય? એ ચૂંટણી કાર્ડ ને બધું કામ આપણે સમજ્યા, પણ એને એક નવું કામ હોય ભાઈ. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કામ કેવું સોંપ્યું તો કે ગામડાઓની અંદર જે લોકો ખુલ્લામાં જાય ને, એ હકીકત છે, જે શિક્ષકોને પૂછી લેજો, ત્યાં જઈને થાળીઓ વગાડવાની. ભાઈ સાંભળો, થાળીઓ વગાડવી તો સહેલી છે, પણ ઓલો વારો ન પડી દેવો એમ. ગ્રે વોટર મેનેજમેન્ટ ઉપર ભાર મૂકે છે. ગ્રે વોટર મેનેજમેન્ટ એટલે કે ખરાબ પાણી. સાંભળો, તમે કોઈ જગ્યાએ ગ્રે વોટર સાંભળો તો એનો મતલબ શું થાય? ખરાબ પાણી, ગંદુ પાણી. તો એના મેનેજમેન્ટ ઉપર ભાર મૂકવાની વાત આ બજેટમાં કરવામાં આવી. ત્યાર પછી શિક્ષણ અને આવડત ઉપર ફોકસ કરીએ તો શિક્ષણ માટે 99,300 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આવડત એટલે સ્કિલ ઉપર 3,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ તદ્દન ખોટા ખર્ચ છે અત્યારે આવડત માટે, કેમ કે સ્કિલ આપવાની જરૂર નથી. સ્કિલ ઓલરેડી છે, તમારે ખાલી એને ઘરે ઘરે પૈસા દઈ દેવાના છે. સ્કિલ દેવાની જરૂરિયાત નથી. તમે આ બજેટની અંદર ઘણા વાંચ્યું હશે કે હવે સ્માર્ટ મીટર મૂકવામાં આવશે, ખબર ને, ઘરની બહાર. અને એમાં ટાટા વાળા અને કે અદાણી વાળા ની બધા એની અંદર ફાળો આપશે. એટલે સ્માર્ટ મીટર મુકાવવાનો કોન્ટ્રાક્ટ લેશે. તો એ સ્માર્ટ મીટર શું કરવા મૂકવામાં આવે છે? કેમ કે ઓલા મીટરમાં છેડછાડ થાય છે, બરાબર. એમાં આંકડી કઈક લાગે છે. ઘણા ગામડાવાળા આંકડીનો મતલબ સમજતા હોય, ડાયરેક્ટ કરવું, આ બધું ન થાય, બરાબર. એટલે શું કરે છે? સ્માર્ટ મીટર લઈ આવે છે. અને કઈક કે છે 1.5 લાખ જેટલા સ્માર્ટ મીટર પ્રથમ ફેઝ ની અંદર મૂકવામાં આવશે. બજેટની અંદર વાત કરે છે. તો હું એમ કહું કે જે આ પ્રકારનું કામ કરે ને, કે મીટરને હાલતું બંધ કરી દે, એને આઈટી નો કોર્સ નથી કર્યો હતો, અને તો એની અંદર સ્કિલ વાઇઝ પછી. ત્યાર પછી ટૂંક સમયની અંદર નવી શિક્ષણ નીતિ લાવવામાં આવશે. શિક્ષણ નીતિ લાવવાની હતી જ, અને એના માટે એક સમિતિની રચના પણ થઈ ગઈ હતી. સમિતિએ રિપોર્ટ પણ આપ્યો હતો. અને કે કસ્તુરી રંગનની અધ્યક્ષતામાં સમિતિ હતી. ઈસરોના પૂર્વ ડાયરેક્ટર હતા. પણ એમણે જે રિપોર્ટ આપ્યો એના કારણે દેશમાં વિવાદ અને વિરોધ થયો હતો. એણે જે રિપોર્ટ આપ્યો એમાં ભાષાને લઈ અને વિરોધ થયો હતો. તો સરકારે એવું કીધું કે ટૂંક સમયની અંદર ફેરફાર કરીને શિક્ષણ નીતિ લાવવામાં આવશે. દેશમાં એક નેશનલ પોલીસ યુનિવર્સિટી બનશે અને એક ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પણ બનશે. સાથે બીજી એક બાબત એ કીધી કે એશિયાના કોઈ દેશોમાંથી અથવા આફ્રિકાના કોઈ દેશોમાંથી વિદ્યાર્થીઓને એવું લાગે કે અમારે ભારતમાં જઈને ભણવું છે, ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય તો ભારતમાં આવી શકશે. પણ એને એક એન્ટ્રન્સ ટેસ્ટ દેવી પડશે, ઇન્ડસેટ કરીને. આ એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરે તો એ ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે. ત્યાર પછી 5 સ્માર્ટ સિટી બનાવવામાં આવશે. સ્માર્ટ સિટી યોજના 2016 પછીથી જે લોન્ચ થઈ, અને એમાં શરૂઆતમાં 100 જેટલા સ્માર્ટ સિટી બનાવવાનો ટાર્ગેટ હતો, જેમાંથી ગુજરાતમાંથી એક અમદાવાદનો સમાવેશ થયો, ગાંધીનગર, પછી રાજકોટ, વડોદરા, સુરત, દાહોદ. 6 જેટલા સ્માર્ટ સિટીની ઘોષણા ઓલરેડી થઈ ગયેલી.
હવે દેશની અંદર નવા 5 સ્માર્ટ સિટી બનાવવામાં આવશે. ત્યાર પછી નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન શરૂ કરવામાં આવશે. ટેક્સટાઇલ એટલે કાપડ ઉદ્યોગને વેગ આપવા માટે 1480 કરોડની ફાળવણી, અને એ મિશન 2020-21 થી 23-24 એટલે કે 4 વર્ષ દરમિયાન શરૂ રહેશે અને કાપડ ઉદ્યોગને વેગ આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. ત્યાર પછી આપણે જે વાત કરી હતી દેશમાંથી નિકાસ વધારવા માટેની યોજના, જે નિર્વિક યોજના એવું નામ આપવામાં આવ્યું. નિર્વિકનું પૂરું નામ આપણે યાદ રાખશું, નિર્યાત ઋણ વિકાસ યોજના. બરાબર, પૂરા નામ આપણને પરીક્ષા પૂછાઈ શકે. તો નિર્યાત ઋણ વિકાસ યોજના. નિર્યાત કરવું એટલે નિકાસ કરવો, અહીંથી બહાર જવા દેવું, બીજા દેશની અંદર વેચવું. તો અત્યારે ઘણા બધા ઉદ્યોગો એવા હશે કે જે પાણી મારફતે અથવા તો હવાઈ મારફતે અહીંથી પોતાનો સામાન બીજે વેચતા હશે, અન્ય દેશમાં પહોંચાડતા હશે. ઘણી વાર શું થતું હોય કે એમાં રિસ્ક રહેતું હોય. રિસ્ક કયા પ્રકારનું? તો કે જહાજ ભાંગી ગયું, ડૂબી ગયું, અથવા તો વસ્તુ જે હતી સડી ગઈ, પ્લેનમાં લઈ જાય છે, કંઈક ક્રેશ થયું કે XYZ કોઈક કારણસર અહીંથી જે વસ્તુ મોકલી એ ત્યાં બરોબર ન પહોંચી, બગડી ગઈ. તો આ પ્રકારે જ્યારે થાય તો જે તે કંપનીવાળા હોય, જે તે વ્યક્તિઓને નુકસાન જતું હોય, તો અહીંયા આગળ શું કરે છે કે વીમો આપવાની વાત કરવામાં આવી. સાથે આમાં બે પ્રકારની વાત કરી કે જે વ્યક્તિ અહીંથી પોતાની વસ્તુ અન્ય દેશમાં મોકલે, નિકાસ કરાવે, એને બે રીતે સહાય કરવાનું છે. એક તો લોન દેવાનું છે અને બીજું શું દેવાનું? વીમો દેવાનો છે. તો લોન શા માટે? તો કે અહીંથી વસ્તુ ત્યાં પહોંચાડવા માટે અને પૈસાની જરૂરિયાત હોય તો લોન દેશે, અને બીજું શું દેશે? વીમો દેશે. તો નિકાસકર્તાઓને વીમા કવચ અને લોનની સરળ વ્યવસ્થા આ યોજના અંતર્ગત ઊભી કરવામાં આવશે. જેમાં શું લખ્યું કે વીમો કેટલો મળશે? તો કે 90% જેટલો. મેં અહીંથી 100 રૂપિયાની વસ્તુ મોકલી તો મને વીમો કેટલાનો મળે? 90 રૂપિયા સુધીનો મળે. એટલે મારી 100 રૂપિયાની વસ્તુ બગડી ગઈ, તૂટી ગઈ, ખોવાઈ ગઈ તો મને 90 રૂપિયા પાછા મળી શકે. ત્યાર પછી જે લોન લેવામાં આવે એ લોન ઉપર વ્યાજ દર કેટલો લાગશે? તો કે 4 થી 8% વ્યાજ દર લાગશે. મેં 100 રૂપિયાની લોન લીધી તો મારે 4 થી 8 રૂપિયા વ્યાજ દર ભરવાનો. 80 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપની હોય એના માટે પ્રીમિયમ દર 0.72%. એટલે કે જ્યારે કોઈ વીમો આપણે લેવામાં આવે એ વીમાની ઉપર પ્રીમિયમ ભરવાનું થતું હોય. કે આપણે બધા ગાડી ચલાવતા હોય તો હવે તો ગાડીમાં તો ફરજિયાત વીમો થઈ ગયો, તો દર વર્ષે આપણે અમુક રૂપિયા ભરતા હોય, 1100 રૂપિયા 1300 રૂપિયા ગાડી ઉપર આધાર રાખતો હોય. તો દર વર્ષે જે પ્રીમિયમ ભરવામાં આવે વીમા ઉપર, એ પ્રીમિયમનો દર કેટલો રહેશે? તો કે જો મોટી કંપની હોય પ્રમાણમાં, મોટી એટલે કેવડી? તો કે 80 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર હોય એવી કંપની હોય એને દર વર્ષે કેટલાનો પ્રીમિયમ ભરવાનો? 0.72%નો. અને 80 કરોડથી ઓછું ટર્નઓવર તો ત્યાં કેટલાનો? 0.60%નો. તો આ યોજના પરીક્ષામાં ચોક્કસ પૂછાઈ શકે. બરાબર. નિર્વિક યોજના કોના માટે છે મને કહો તો જોઈએ. કોઈ કંપની અહીંથી નિકાસ કરવો એના માટે આ યોજનામાં બે લાભ મળે. કયા કયા? એક વીમો મળે અને બીજો લોન મળે. વીમો કેટલા સુધીનો મળે? 90% સુધીનો વીમો મળે. અને લોન જે મળે એ લોન કેટલા રૂપિયાની મળે એ બધું લખ્યું નથી, પણ લોન જે કંઈ મળે એમાં વ્યાજ દર કેટલો ભરવાનો? 4 થી 8%નો. અને વીમા માટે જે પ્રીમિયમ ભરવાનો હોય વાર્ષિક, એનો દર આપણે યાદ રાખવાનો 0.72% અને 0.60%. ત્યાર પછી આપણે આગળ વધીએ. બજેટમાં કીધું કે હાઈવેઝ આ પ્રકારના બનાવવામાં આવશે. હાઈવે પહેલા તો 2500 કિલોમીટરનો બનાવવામાં આવશે. ત્યાર પછી ઇકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે. ઇકોનોમિક કોરિડોર એટલે શું થાય કે ત્યાં આગળ અમુક એવા રસ્તાઓ, રોડ હશે કે જ્યાં આગળ માલ સામાનની હેરફેર વધુ માત્રામાં કરવામાં આવતી હોય. દાખલા તરીકે આપણે વાત કરીએ તો અલંગને જોડતો જે આપણો હાઈવે છે એને ઇકોનોમિક કોરિડોર કહી શકીએ આપણે, કે ત્યાં આગળ માલ સામાનનું હેરફેર વધારે થાય છે. તો આવા 9000 કિલોમીટરના ઇકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે. કોસ્ટલ અને બંદર રોડ એટલે પોર્ટના ડેવલપમેન્ટ માટે અથવા પોર્ટથી કોઈ સિટીની અંદર વસ્તુ લઈ જવા માટેના જે હાઈવે 2000 કિલોમીટરના. વ્યૂહાત્મક હાઈવેઝ એટલે કે સ્ટ્રેટેજિક, કે જે સંરક્ષણની દ્રષ્ટિએ પણ અગત્યના હોય, તો એ 2000 કિલોમીટરના બનશે. ત્યાર પછી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પૂર્ણ કરવામાં આવશે 2023 સુધીમાં, અને ચેન્નઈથી બેંગલુરુ એક્સપ્રેસ વેનું કાર્ય શરૂ કરવામાં આવશે. તો આ પ્રકારની વિગત બજેટની અંદર લખવામાં આવી. ત્યાર પછી ભારતીય રેલવે, અત્યાર સુધી તો રેલવે માટે અલગથી હતું પણ 2017 થી ભેગું કરી દીધું છે. રેલવેની અંદર કેટલાક ફેરફાર કર્યા. વખતે ફેરફારની શું વાત કરી? તો કે રેલવેની અંદર પ્રાઇવેટ કંપનીઓ લાવવામાં આવે છે. એટલે પ્રાઇવેટાઇઝેશન છે તો કે નહીં છે. પ્રાઇવેટાઇઝેશન કોને કહેવાય? તો કે 100% શેર હોય એમાંથી પ્રાઇવેટ કંપનીને 50% થી વધુ વેચી દેવામાં આવે એને શું કહેવાય? પ્રાઇવેટાઇઝેશન કહેવાય, ખાનગીકરણ કહેવાય. અત્યારે શું કરે છે? પ્રાઇવેટાઇઝેશન નથી, અત્યારે ભાગીદારી લે છે.
જાહેર વહીવટની અંદર આપણે વાત આવી હતી પીપીપી મોડેલ્સ. આ પીપીપી એટલે શું થાય તો કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. એનો મતલબ શું થાય કે કોઈ બસ સ્ટેન્ડ હોય, માનો કે ભાવનગરનું બસ સ્ટેન્ડ છે, એ કોઈકને સોંપી દેવામાં આવે, કોઈ કંપનીને, કે ભાઈ તમારે શું કરવાનું, આનું સંચાલન કરવાનું છે. કોઈ જાહેરમાં પિચકારી ન મારવો જોઈએ, કોઈ જાહેરમાં ગુટકાનું કાગળિયું નાખવો જોઈએ, બસ ટાઈમ ટુ ટાઈમ આવવી જોઈએ, એનું શેડ્યુલ તમારે બનાવવાનું, સ્વચ્છતા બધી રાખવાની. તો આ શું થયું કે સરકારે કોઈ કંપનીને શેર ન આપી દીધા કે ભાઈ નફો થાય તો એમાં આટલી ટકાવારી તમારે, એમ નથી. એ સંચાલન કરે, સરકાર એને અમુક પ્રકારના રૂપિયા આપે. તો આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ છે. રેલવેની અંદર અત્યારે શું કરેલું છે તો કે રેલવેની અંદર તમને ખ્યાલ હશે કે અત્યારે IRCTC ચાલે. IRCTC નું પૂરું નામ શું થાય? કોઈને આવડતું હોય તો ચેકલી કરો, ખોટું પડે તો ચાલે. IRCTC નું પૂરું નામ કેટલાને આવડે? યસ, પ્રવીણભાઈ. Indian Railway Catering Traveling Corporation એન્ડ ટ્રાવેલિંગ કોર્પોરેશન કે ટુરિઝમ કોર્પોરેશન. ટુરિઝમ કોર્પોરેશન, બરાબર. તો આ એક રેલવે વિભાગની એક અલગથી શાખા છે કે જે પ્રાઇવેટ રીતે કામ કરતી હોય એવી IRCTC છે, જેના શેર પણ અત્યારે ઉપલબ્ધ હોય છે, જેને ખરીદવા હોય તેના માટે લિસ્ટિંગ થયેલી છે IRCTC. તો અત્યારે શું થયું છે કે એવું કીધું કે 4 રેલવે સ્ટેશન અને 150 પેસેન્જર ટ્રેનને પીપીપી મોડેલથી ચલાવવામાં આવશે. એટલે કે એમાં સરકાર પોતે ઓપરેશન નહીં કરે, એટલે કે ચલાવવાનું કામ કોણ કરશે? પ્રાઇવેટ કંપનીઝ કરશે, IRCTC કરશે. અત્યારે તમને ખ્યાલ હશે કે એક પ્રાઇવેટ ટ્રેન 2 રૂટ પર ચાલે છે. સૌ પ્રથમ કયો રૂટ હતો? લખનઉ થી દિલ્હી. અને બીજો કયો રૂટ છે? અમદાવાદ થી મુંબઈ. ત્યાં આગળ તેજસ નામની ટ્રેન ચાલે છે. આ તેજસ નામની ટ્રેન જે ચાલે અને પ્રાઇવેટ ચલાવે. પ્રાઇવેટ એટલે કોણ ચલાવે છે? IRCTC ચલાવે છે એમ કહી શકીએ. હવે આનાથી ફાયદો થાય કે નુકસાન થાય? તો કે ફાયદો ચોક્કસથી થાય ને. સર્વિસ સારી મળે, ટાઈમ ટુ ટાઈમ રેલવે આવે પહેલા તો. અને IRCTC એ શું કીધું કે લખનઉ થી દિલ્હી જે ટ્રેન ચલાવી તેજસ એક્સપ્રેસ, તો મેં કીધું કે જો ટ્રેન લેટ આવશે તો જે તે પેસેન્જર હશે ને વળતર આપવામાં આવશે. જો ટ્રેન લેટ પડશે તો, જો 1 કલાક લેટ આવશે ટ્રેન, લખ્યું હોય કે ભાઈ સવારે 9 વાગે આવશે ને કે 10 વાગે આવી હોય તો પેસેન્જરને 100 રૂપિયા આપવામાં આવશે. જો 2 કલાકથી વધુ લેટ પડે તો 250 રૂપિયા આપવામાં આવશે. બરાબર. પછી આગળ વાત નથી કરી, 2 કલાક સુધીની વાત કરી કે 1 કલાકથી લેટ આવે તો 100 રૂપિયા, 2 કલાકથી વધુ લેટ થાય તો 250 રૂપિયા આપવામાં આવશે. અને સાંભળો, એમને એમ નહીં આપવામાં આવે કે જેને આવવાનું છે ચડતા જઈને 100 રૂપિયા લેતા જાય. કલાક લેટ પડી તો 100 રૂપિયા. ઘણા તો એમ કે આ 100 રૂપિયા દેવા ટિકિટના પૈસા કાપી લો કે. એટલે એવી રીતે નથી. જેણે ઓનલાઈન અગાઉથી બુકિંગ કરાવેલું હોય એ લોકોને આપવામાં આવશે. ઇન્સ્ટન્ટ મળે, જ્યાં ઉતરતા જાય ત્યાં એમ નહીં. એપ્લાય કરવાનું, પછી અમુક દિવસોમાં તમારા ખાતામાં આવે, એ રીતે આખી જોગવાઈ છે. પણ આટલી એક પહેલ તો શરૂ થઈ, બરાબર. ત્યાર પછી પ્રાઇવેટ ટ્રેનની અંદર અન્ય પણ કેટલીક સવલતો છે કે ત્યાં ફૂડ, ત્યાં મિલ, જેને કહેવાય મિલ ફૂડ, ત્યાં આગળ મળશે. એના માટે સ્ટેશનની રાહ જોઈને નહીં રહે, દરેક સીટ ઉપર ટીવીની વ્યવસ્થા કરે છે અને આ બધી વ્યવસ્થાઓ કરે છે. વચ્ચે એક બીજી ટ્રેન શરૂ કરી હતી આ પ્રકારની, મુંબઈ અને પુણેને જોડતી, નામ તો મને ભૂલાઈ ગયું, પણ એ ટ્રેન કંઈક 2 ફેરા કર્યા હતા, પછી બંધ કરી દેવામાં આવી. કેમ કે મેં હેડફોન વી ગયા, સીટના કવર વી ગયા, તમને ખ્યાલ હશે કે ત્યાં ઓલા નળ હોય ને, નળ એની સાથે ગ્લાસ ચેન નિયર બાંધેલા હોય. હવે આપણને સમજાય કે અમુક બાંધતા હશે. તો ત્યાર પછી શું વાત કરી તો કે મુંબઈ અને અમદાવાદને જોડતી હાઈ સ્પીડ ટ્રેનનું કાર્ય સક્રિય રીતે ચાલુ રાખવામાં આવશે. એટલે આ કઈ ટ્રેન ખબર છે તમને? આ બુલેટ ટ્રેનની વાત છે, હાઈ સ્પીડ ટ્રેન. બજેટમાં શું કરો લખવામાં આવ્યું કે કામ શરૂ રાખવામાં આવશે, કેમ કે મહારાષ્ટ્રની અંદર અત્યારે સરકાર ફરી ગઈ છે. જો ભાજપાની સરકાર હોત તો કામ શરૂ રહેત, પણ અત્યારે ત્યાં ઉદ્ધવ ઠાકરેની સરકાર છે એટલે લખવું પડ્યું ભાઈ એનું કામ શરૂ રાખવામાં આવશે. જાપાનને કીધું છે કે તમે થોડીક રાહ જોજો, આગળ આપણે કામ તો કરવાનું જ છે, કે ભલે અત્યારે ધીમું પડી ગયું હોય. 148 કિલોમીટર લંબાઈના બેંગલુરુ સુબુરબાન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ માટે 18,600 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી, પણ આ ફેક્ટ એટલો પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો નથી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ, રેલવે ક્ષેત્રે કેટલીક સિદ્ધિઓ મેળવી છે. સિદ્ધિઓ કઈ મેળવી છે? બજેટમાં લખ્યું કે 550 વાઈફાઈ સજ્જ સ્ટેશન અમે કર્યા છે કે, અને 27 કિલોમીટર લંબાઈના વિદ્યુત સંચાલિત રેલવે ટ્રેક અમે ઊભા કર્યા છે. રેલવેની સિદ્ધિ ગણવામાં આવે છે. અને હવે એવી પણ કામગીરી શરૂ છે કે જે રેલવે ટ્રેક હોય ને
એને રોડથી કંઈક અલગ કરી દેવાના. એટલે કે ઘણીવાર આપણે જોયું હોય કે ટ્રેન આવવાની હોય અને 10-15 મિનિટ ઊભા રહેવું પડે, બરાબર, ફાટક ખોલે ને પછી બધા એક સાથે જાય ને, તો એની જગ્યાએ શું કરવાનું છે કે ત્યાં ઓવરબ્રિજ બનાવી દે અથવા અંડરબ્રિજ બનાવી દે. તો આ પ્રકારની વાત પણ શરૂ છે. ત્યાર પછી ન્યૂ ઇકોનોમી અંતર્ગત શું લખે છે તો કે એક પ્રોજેક્ટ શરૂ છે, ભારતનેટ પ્રોજેક્ટ. આ ભારતનેટ પ્રોજેક્ટ શું રહેલો છે તો કે એની પાછળનો ઉદ્દેશ એવો છે કે ગ્રામ પંચાયતને ઇન્ટરનેટથી સુસજ્જ કરી દેવાનું છે. ઘણા બધા એવા દાખલાઓ હોય, એવા ડોક્યુમેન્ટ્સ હોય જે ઓનલાઈન મળી રહેતા હોય, તો એના માટે પ્રાઇમરી રિક્વાયરમેન્ટ શું હોય કે પંચાયતની અંદર હાઈ સ્પીડ ઇન્ટરનેટ હોવું જોઈએ. તો ભારતનેટ પ્રોજેક્ટ અંતર્ગત એવું કહે છે કે 1 લાખ ગ્રામ પંચાયતને ભારતનેટ પ્રોજેક્ટ અંતર્ગત ફાઈબર ટુ હોમ જોડાણ આપવામાં આવશે. એટલે કે ફાઈબર ઓપ્ટિકલ ફાઈબરથી જોડાણ આપવામાં આવે છે ત્યાં આગળ, ઓનલાઈન નથી ત્યાં. એટલે કે કોઈ પણ જગ્યાએ ઇન્ટરનેટ મળતું હોય ને ત્યાં જો કેબલથી ઇન્ટરનેટ મળતું હોય ને એની સ્પીડ હંમેશા વધારે હોય. તમે જોજો, એમને તમને વાયરલેસ ઇન્ટરનેટ મળતું હોય એમાં સ્પીડ એટલી બધી નહીં આવે, પણ ત્યાં તો વાયરથી જોડેલું છે ને ત્યાં સ્પીડ વધારે આવશે. તો ઓપ્ટિકલ ફાઈબરની મદદથી ઇન્ટરનેટ ગ્રામ પંચાયતને આપવાની વાત અહીંયા આગળ કરે છે. 2020 અને 21 માટે એ પ્રોજેક્ટ માટે 6,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની વાત કરી છે. ત્યાર પછી કેરિંગ સોસાયટી અંતર્ગત શું છે તો કે જો મહિલા અને બાળકો, સામાજિક કલ્યાણ અને સાંસ્કૃતિક અને પ્રવાસન ઉપર ભાર મૂકવાની વાત કરી છે. જેમાં છોકરીની માતૃત્વ ધારણ કરવાની ઉંમર નિર્ધારિત કરવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરાશે જે 6 મહિનાની અંદર રિપોર્ટ સબમિટ કરાવશે. એટલે ઘણીવાર સવાલ એ ઊભો થતો હોય કે જ્યારે એબોર્શનનો પ્રશ્ન આવતો હોય, અત્યારે ઉંમર કઈ નિર્ધારિત કરેલી છે? 18 વર્ષની નિર્ધારિત કરેલી છે. અને ઘણીવાર એવું બને છે કે નાની વયની કોઈ છોકરી હોય, એણે પણ ગર્ભ ધારણ કરેલો હોય, તો કોર્ટ કે સુપ્રીમ કોર્ટ કે વગેરે દ્વિધામાં પડતા હોય કે હવે આને એબોર્શનની મંજૂરી દેવાની કે નહીં દેવાની. તો અહીં લખે છે કે માતૃત્વ ધારણ કરવાની ઉંમરમાં ફેરફાર કદાચ થઈ શકે આગળ જતા, અને જો આ ઉંમરમાં ફેરફાર થાય તો લગ્નની ઉંમરમાં પણ ફેરફાર થશે કે નહીં? પણ એ શક્યતા રહેલી છે કે લગ્નની ઉંમર કદાચ બને 18 થી 16 વર્ષની પણ કરી દે અથવા એનાથી પણ ઓછી કરી દે, કદાચ શક્યતાઓ છે. આપણી ઉંમરમાં પણ ફેરફાર થઈ શકે એવું બને, 21 માંથી ઘટાડી. કેમ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ એન્ડ કન્ઝર્વેશન સ્થાપિત કરવામાં આવશે. ત્યાર પછી આના નામ આપણે ચોક્કસ યાદ રાખશો કે બજેટની અંદર 5 પુરાતત્વીય સ્થળના વિકાસ કરવાની વાત કરી છે. રાખીગઢ, હસ્તિનાપુર, શિવનગર, ધોળાવીરા અને અધિચન્નાલુર. તો આ ક્યાં ક્યાં રાજ્યમાં આવેલા છે એ એક યાદ રાખવાનું. અને કોનો વિકાસ કરવામાં આવશે તો 5 સ્થળનો વિકાસ કરવામાં આવશે. ઉપરાંત કોલકાતાના મિન્ટ બિલ્ડિંગ ખાતે સિક્કા અને ધાતુ પર આધારિત મ્યુઝિયમ સ્થાપિત કરવામાં આવશે. સાથે ઝારખંડના રાંચી ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ સ્થાપિત કરવામાં આવશે. આપણને ખ્યાલ છે કે અમદાવાદની અંદર તમે ગુજરાત વિદ્યાપીઠમાં જાઓ તો ત્યાં આગળ પણ આદિવાસી બાબતોને સાંકળતું એક મ્યુઝિયમ જેવું આવેલું છે. તો આ પ્રકારનું એક મ્યુઝિયમ ત્યાં આગળ આવશે તો કે ઝારખંડના રાંચી ખાતે સ્થાપિત કરવામાં આવશે. ત્યાર પછી જમ્મુ એન્ડ કાશ્મીર અને લદ્દાખ માટે 30,757 કરોડ રૂપિયાની ફાળવણી કરી. તાજેતરમાં કેન્દ્ર શાસિત પ્રદેશો બન્યા છે એટલે એનો વિકાસ તો કરવો પડશે, તો એના માટે આટલા રૂપિયાની ફાળવણી કરી દીધી. પબ્લિક સેક્ટર બેંક કે જેની અંદર 50% થી વધુ શેર કોના હોય? સરકારના હોય, એને પબ્લિક સેક્ટર બેંક કહેવાય. અને અત્યારે અર્થવ્યવસ્થાને વેગ આપવા કે જે કંઈ કરવું હોય પણ એમાં બેંકોની અંદર હવે શું કરે છે તો કે મર્જિંગ થતું જાય છે, બેંકોનું વિલીનીકરણ થતું જાય છે ઘણા સમયથી. ઘણી બધી બેંકો એવી છે કે જેને કોઈક લોન લઈને વી ગયા હોય, પાછા ભરપાઈ ન કર્યા હોય, બરાબર ને? એમાં ઘણા બધા મહાનુભાવો છે, આપણે નામ નથી લેવાના, પણ જેને શું કહેવાય તો કે ભાઈ એક પ્રકારે એનપી આપણે કહી શકીએ, નોન પરફોર્મિંગ એસેટ, કે એકવાર લોન લીધા પછી ભરપાઈ ન કરી હોય. ઘણી બધી બેંકો ની ઇકોનોમી ડાઉન થઈ ગઈ એટલે એને શું કરે છે કે નબળી બેંકને એક સહેજ પ્રમાણમાં સબળી બેંક હોય ને એની સાથે જોડી દે, એટલે ઓવરઓલ એને વાંધો આવી શકે નહીં. તો આ બજેટની અંદર શું વાત કરી તો કે આ રીતે 3 બેંકોને મર્જ કરીને એક કરી દેશે. પંજાબ નેશનલ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, આને મર્જ કરીને એક કરી દેશે. કેનરા બેંક અને સિન્ડિકેટ બેંકને એક કરી દેશે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, આંધ્રા બેંક, કોર્પોરેશન બેંકને એક કરી દેશે. ઇન્ડિયન બેંક અને અલ્હાબાદ બેંકને જોડી દેશે.
તો આ પ્રકારે શું થયું કે 10 બેંક છે એને જોડી અને શું કરી દેશે 4 બેંક કરી દેશે. તો આ મર્જિંગ આ પ્રકારે થશે, બજેટમાં કીધું. અને બાકીની જે પબ્લિક સેક્ટર બેંક છે આ છે બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પછી યુનિયન કોઓપરેટિવ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સીડ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા. તો આટલી અત્યારે પબ્લિક સેક્ટર બેંક રહેશે, બરાબર. જો આ મર્જ થઈ જશે તો આ પંજાબ નેશનલ બેંક બીજા નંબરની સૌથી મોટી પબ્લિક સેક્ટર બેંક બનશે. પહેલી તો SBI છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તો ત્યાર પછી આ બીજી બની શકશે. ત્યાર પછી સરકારે શું કીધું છે તો કે IDBI બેંક છે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, એમાંથી પોતાનો હિસ્સો વેચશે. આને શું કહેવાય? ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કે કોઈ જગ્યાએ પોતાના રૂપિયા રોકાયેલા હોય એમાંથી પોતાનો હિસ્સો વેચી દેવાનો. તો સરકારે અત્યારે બે બાબતમાંથી ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત કરી છે. એક શેમાંથી કરી છે? IDBI એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, એમાંથી પોતાનો હિસ્સો સરકાર વેચશે પ્રાઇવેટ કંપનીને, એવું કહે છે. અને હર વર્ષ એમાંથી કીધું છે LIC માંથી. હજી આ આંકડો છે ને ફિક્સ નથી, પણ અંદાજે 10% જેવો રહેશે એવું અનુમાન છે. આમ તો સરકારે અત્યારે એવું નક્કી કરેલું છે, ટાર્ગેટ છે કે 2020 અને 21માં એક વર્ષની અંદર 2,05,000 કરોડનું ડિસઇન્વેસ્ટમેન્ટ આપણે કરવું. લગભગ 2 લાખ કરોડ આપણે કહી શકીએ. આટલા રૂપિયા શેમાંથી મેળવવાના છે? તો કે આટલા રૂપિયા સરકારના કોઈ જગ્યાએ લાગેલા હોય સરકારી કંપનીઓમાં, એમાંથી પોતે મેળવવાના. એટલે આપણે એમ કહી શકીએ બાપ દાદાની કેમ મિલકત હોય ને આપણે વેચીએ અને એમાંથી પૈસા કમાઈએ, વાડી વેચી, ઘર વેચવું અને એમાંથી પૈસા, એને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. તો અહીંયા સરકાર શું કરશે કે LIC માંથી પોતાનો હિસ્સો વેચશે. અચ્છા, LIC છે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી, એની સ્થાપના ક્યારે થઈ? 1956 ની અંદર LIC ની સ્થાપના થઈ. અચ્છા, LIC ની અંદર સરકારના કેટલા ટકા છે અત્યારે હાલમાં? હાલના સરકારના કેટલા ટકા છે LIC માં? 100% સરકારના જ છે. અને આ LIC છે એ અત્યારે કમાણી કરતી સંસ્થા છે સરકારની. એક કંપની છે, કોર્પોરેશન છે, કમાણી કરતું. એ લોસમાં નથી હાલતું. ઘણી બધી એવી કંપનીઓ છે કે જે લોસમાં હાલે. દાખલા તરીકે BSNL છે, એને કદાચ અત્યારે વેચવા થાય તો કોઈ લે નથી પાછું, બરાબર. આને વેચે જો માણસો લે છે, શું કરવા? તો કે કમાણી કરતું છે LIC. અત્યારે એના કેટલાક કરોડો લોકો આની સાથે સંકળાયેલા છે, બરાબર. જ્યારે જીવન વીમાની વાત આવે એટલે LIC આપણને પાક્કું યાદ આવે, બરાબર. આપણને વીમાનું સમાનાર્થી બની ગયું LIC. આપણે કેમ કોઈ ઘણા દુકાને જાય ને તો એમ કે ઓલી કોલગેટ આપો, હવે ક્યાં તો એ બબુલ ને પાછું, તો કેમ એકબીજાને સમાનાર્થી થઈ જાય, વીમાનું સમાનાર્થી LIC થઈ ગયું છે. કેટલા એજન્ટો, લગભગ 1.5 લાખ જેટલા એજન્ટો અત્યારે હશે આખા ભારતભરમાં. સરસ મીઠી મીઠી વાત કરે આપણને, ટૂંકમાં કેમ આપણને ખબર જ પડી જાય કે પાવ આવ્યો છે. અને સમજાવે એવું જાણે જીવન કરતા મૃત્યુનો વધારે ફાયદો અને પાછો આપણે સમજાવી રીતે માની લો કે તમારું જો એક્સિડન્ટ થાય તો આમ થાય, જો તમારું આમ અપમૃત્યુ થાય તો આમ થાય. એ પાછો ગંભીરતાથી વાત કરતો હોય કે એક્સિડન્ટ થઈ ગયો તો આમ. તો LIC માંથી 10% જેટલો હિસ્સો સરકાર વેચશે. વેચશે ઇન ધ સેન્સ કઈ રીતે? કોઈ કંપનીને આપી દેશે તો કે નહીં, એનો IPO બહાર પાડવામાં આવશે. બને કે આ વર્ષના 6 મહિના પછી IPO બહાર પાડશે એવું એક અનુમાન છે. IPO નું પૂરું નામ શું થાય? તો કે ઇનિશિયલ પબ્લિક ઓફર. લોકો ખરીદે જે શેર બજારમાં કરતા હશે અને વધારે ખ્યાલ હોય કે IPO શું થાય, બરાબર. તો આ કોઈ ઇકોનોમીની ટર્મ છે, અત્યારે આપણે સમજવી નથી, પણ IPO બહાર પાડી અને શેર વેચશે એવું આપણે કહી શકીએ. એટલે કે જો LIC કમાણી કરશે તો જેટલા શેર ખરીદશે બધાને પણ ફાયદો થશે. સરકાર એમ કહે છે કે આપણે અર્થવ્યવસ્થાને આગળ લઈ જવા માટેનું આ કદમ છે, એનાથી વીમા ધારકો જેટલા હશે એને કોઈ નુકસાન થશે નહીં, એવું અત્યારે સરકારની કહેવાની વાત છે. ત્યાર પછી ટેક્સ અંગેની આપણે વાત કરીએ, ટેક્સના સ્લેબ વિશે. તો સ્લેબની અંદર થોડાક ફેરફાર કરવામાં આવેલા છે. 2.5 લાખ સુધીની આવક હોય તો કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો રહેતો નથી, ઇન્કમ ટેક્સ. 2.5 લાખથી લઈ અને 5 લાખ રૂપિયા સુધીની જો ઇન્કમ હોય તો એમાં 5% ટેક્સ ભરવાનો થતો હોય. પણ આ રિબેટ હોય, એટલે કે તમારે માનો કે અત્યારે આવક 3 લાખ સુધીની થઈ જાય તો તમારે 50,000 રૂપિયા ઉપર ટેક્સ ભરવાનો થતો હોય. વર્ષ દરમિયાન તમારી આવક જો 5 લાખથી ન વધે તો તમે જેટલો ટેક્સ ભર્યો હોય વળી પાછો તમારા ખાતામાં આવી જાય, એને રિબેટ કહેવાય.
તો આમ આપણે કહી શકીએ કે 5 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ભરવાનો થતો નથી, પણ 2.5 લાખથી ઇન્કમ વધે તો તમારે 5% તો ભરવાનો, પણ વર્ષના અંતે વળી પાછું ખાતામાં આવી જતો હોય તો રિબેટ થઈ જતું હોય. 5 લાખથી લઈને 7.5 લાખ રૂપિયા સુધીની આવક હોય તો ટેક્સ કેટલો છે? 10%. પહેલા કેટલો હતો? 20%. એટલે થોડોક ફાયદો કર્યો એવું આપણે કહી શકીએ. 7.5 થી લઈને 10 લાખ રૂપિયા સુધી 15%, પહેલા હતો 20%. 10 લાખથી લઈને 12,50,000 રૂપિયા સુધી 20%, પહેલા તો 30%. 12,50,000 થી 15 લાખ સુધીની હોય તો 25%, પહેલા તો 30%. અને 15 લાખથી જો વધે તો 30%, અને પહેલા 30% જ હતો. અને આમાં વળી પાછું એવું હોય છે કે અમુક કરતા ઇન્કમ વધે, સપોઝ 2 કરોડથી વધે તો સરચાર્જ ભરવાનો વગેરે વગેરે, એટલે ટેક્સની માથે પણ ટેક્સ ભરવાનો વગેરે, પણ એ આપણને કઈ લાગુ પડે નહીં. આપણને તો આ લાગુ ન પડે સાહેબ, આપણને મને લાગુ ન પડે. હું કહું છું કે ભાઈ મારે ટેક્સ ભરવો જ છે, તમે સમજો થોડુંક એમ. અને અમુક વિદ્યાર્થીઓનો માનસ એવા નેગેટિવ, ખરેખર આ શિયાળા વખતે હું ઓલો કોટ લઈ આવ્યો પહેરવા, તો બાર એક છોકરો પાણી પીતો પીતો કે સાહેબ સરસ લઈ આવ્યો કે, તો બીજો એની બાજુમાં તો આપણા પૈસાનો જ નહીં. કેટલી નેગેટિવિટી. મારે કેવું પડ્યું ભાઈ, હું મારા પપ્પા પાસે લઈ ગયો તો કે ભાઈ, એટલે આ ટેક્સના સ્લેબ આપણે યાદ રાખીએ, બહુ ઓછા પરીક્ષાની અંદર પૂછાય છે, લગભગ સવાલો હોતા નથી, પણ તેમ છતાં વિદ્યાર્થીઓનો એટ્રેક્શન હોય છે કે જે બજેટ વાંચે ને પહેલા આ વાંચતો હોય છે. તો આ એક ડેટા યાદ રાખી લેવાના. ત્યાર પછી કોર્પોરેટ ટેક્સ, જે થોડાક સમય અગાઉ પણ ચર્ચાની અંદર આવેલો હતો. કોર્પોરેટ ટેક્સ આપણે કોને કહેશું કે જે કોઈ કંપની ચલાવતો હોય ને એ કંપનીની અંદર કમાણી થઈ હોય તો એ કંપનીની કમાણી ઉપર જે ટેક્સ લાગે ને આપણે શું કહીએ? કોર્પોરેટ ટેક્સ કહીએ. હોલ્ડિંગ બોક્સ કંપની ચાલે એની ઉપર જો કમાણી થાય જે ટેક્સ ચૂકવવો પડે ને કોર્પોરેટ ટેક્સ કહેવાય. આ કોર્પોરેટ ટેક્સ પહેલા કેટલો હતો? તો કે સાહેબ પહેલા 30% જેટલો હતો, એને ઘટાડીને કેટલો કરી નાખ્યો હતો? 22% કરી નાખ્યો હતો, બરાબર. તો પહેલા 30% હતો, એ ઘટાડીને વળી પાછો 22% કરી નાખ્યો. અને એ રીતે આપણે વાત કરીએ કે ભાઈ કોર્પોરેટ ટેક્સમાં જે ઘટાડો કર્યો એટલે શું કહેવાય? પ્રો બિઝનેસ પોલિસી કહેવાય. એટલે કે કોઈને નવી કંપની કે બિઝનેસ કે વગેરે સ્થાપવો હોય તો એની કમાણી ઉપર ટેક્સ ઓછો લગાડે છે. અને વિશ્વની અંદર ભારત આમ તો ઓછો ટેક્સ, કોર્પોરેટ ટેક્સ ધરાવતી યાદીની અંદર મોખરે આવી ગયો છે. એક એશિયાની અંદર કદાચ એક સિંગાપોર કે થાઈલેન્ડ કોઈ દેશ છે, ત્યાં આગળ ભારત કરતા ઓછો છે. નહીતર એને બાદ કરતા ભારતની અંદર સૌથી ઓછો કોર્પોરેટ ટેક્સ જોવા મળે છે. સાથે સરકારે એવી પણ જાહેરાત કરી કે 1 ઓક્ટોબર 2019 પછી જે કંપની સ્થપાશે, જે મેન્યુફેક્ચરિંગ કંપની હશે, જ્યાં ઉત્પાદન થતું હશે, કાપડનું ઉત્પાદન હોય, લોખંડના સળિયાનું હોય કે અન્ય કોઈ પણ બાબતનું, પ્લાસ્ટિકનું ઉત્પાદન કે જે કંઈ ઉત્પાદન કરતા હોય એ કંપની હોય, 1 ઓક્ટોબર 2019 પછી ઉત્પાદન કરતી કંપની હોય એની ઉપર કોર્પોરેટ ટેક્સ કેટલો લગાડવામાં આવશે? 15%. બાકીની કંપનીઓમાં 30% માંથી કેટલો કરી નાખ્યો? 22%. પણ 1 ઓક્ટોબર 2019 પછીથી જે કંપની સ્થપાય એમાં વળી પાછી ઇલેક્ટ્રિક જનરેશન કંપની હોય કે જ્યાં વિદ્યુત ઉર્જા ઉત્પાદિત થતી હોય એવી કંપની પણ જો હોય તો એમાં પણ 15% કોર્પોરેટ ટેક્સ નાખવામાં આવશે. ત્યાર પછી શું લખ્યું કે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ. આ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ છે એને દૂર કરવામાં આવ્યો. આનો મતલબ શું થાય? ડિવિડન્ડ નો મતલબ શું થાય? ડિવિડન્ડ નો મતલબ એવો થાય કે ભાઈ માનો કે કોઈ આ એક્સ વ્યક્તિ છે, એને કંપની શરૂ કરવી છે અને એને 100 રૂપિયાની જરૂરિયાત છે. હવે તમે એને કેટલા રૂપિયા આપો? તો કે 20 રૂપિયા તમે એને મદદ કરો. ભાઈ આ કંપની તારી શરૂ થતી હોય તો 20 રૂપિયા તને મદદ કરું. હવે શું થાય કે આ કંપની સ્થાપી દે 100 રૂપિયાની મૂડી રોકાણ સાથે, અને એ વળી પાછું ભૂરો કેટલો રળી આવે? 200 રૂપિયા રળી આવે. તો 200 રૂપિયા જે રળી આવે એમાં તમને કઈ હિસ્સો મળે કે ના મળે? હિસ્સો મળવો જોઈએ ને. કંપની તમે કોઈ શરૂ કરીને એમાં તમે શેર રોક્યો એમ કહી શકો ને, એક પ્રકાર તમે શેર એનો રોક્યો છે. તો 20 રૂપિયાનો રોક્યો એટલે 20% તમારું થયું, બરાબર. તો 200 રૂપિયામાં તમને 20% ફાયદો મળવો જોઈએ. હવે તમે જે કમાણા, તમે ત્યાં ભાગ રોક્યો તો એમાંથી તમને જે કમાણી થઈ અને એની ઉપર જે ટેક્સ લાગે એને શું કહેવાય? ડીડીટી કહેવાય. અત્યારે જે શેર બજારમાં રમતા હોય, માની લો કે કોઈ વ્યક્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર લીધો, હવે એ શેરની અંદર એને 1000 રૂપિયાનો ફાયદો થયો. તો 1000 ની જે કમાણી થઈ એની પર ટેક્સ લાગે કે ન લાગે? તો કે લાગે. એને શું કહેવાય? ડીડીટી કહેવાય.
ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ. તો હવે શું કીધું છે કે હવે DDT ને દૂર કરવામાં આવે છે. એનો મતલબ શું થયો કે હવે કોઈ પણ વ્યક્તિ કંપની સ્થાપતો હોય અને એને કોઈક મદદ કરે પૈસાની, એમાં જે કંઈ કમાણી થાય એની પર ટેક્સ ચૂકવવાનો નહીં. તો આ સારી બાબત થઈ ગઈ કે નહીં? તો કે હા સાહેબ, આ સારી બાબત થઈ ગઈ કે માણસો આમાં કમાણી કરી શકશે અને ટેક્સ ચૂકવવાનો નહીં. ત્યાર પછી શું લખ્યું કે 31 માર્ચ 2024 સુધીમાં ભારતમાં કરવામાં આવતા રોકાણ પરની કમાણી પર 100% રાહત આપવામાં આવી. કોઈ વિદેશી વ્યક્તિ કે વિદેશી કંપની હોય એ 31 માર્ચ 2024 સુધીમાં ભારતની અંદર રોકાણ કરે, બરાબર, માનો કે વર્લ્ડિંગ બોક્સની શાખા હજી 20 જગ્યાએ ખોલવી છે અને અમેરિકાનો વિલ્સન આવે કે ભાઈ મારું રોકાણ કરવું છે, 20 જગ્યાએ શાખા કરી અને 20 જગ્યાએ હાલવા જ માંડ્યું અને એમાં વિલ્સનને કમાણી થઈ. વિલ્સનને માનો કે 5000 કરોડની કમાણી થઈ. આપણે કલ્પના કરવામાં ક્યાં કઈ જાય છે? 5000 કરોડની કમાણી વિલ્સનને થઈ. વિલ્સને શું કર્યું? તો પૈસા રોક્યા હતા. તો એ 5000 કરોડ ઉપર ટેક્સ લગાડવાનો સરકારે કીધું નહીં લગાડવાનો. 5000 કરોડ વિલ્સન એમનેમ લઈને જશે ત્યાં, એમાંથી કોઈ રૂપિયો ટેક્સમાં દેશે નહીં. તો શું લખ્યું? 31 માર્ચ 2024 સુધીમાં ભારતમાં કરવામાં આવતા રોકાણ પરની કમાણી પર 100% ટેક્સમાંથી રાહત આપવામાં આવશે. ત્યાર પછી એક સુધારો શું કર્યો કે ઘણા બધા લોકો એવા ટેલેન્ટેડ એટલા બધા હોય, આવડતવાળા, કે એ પોતે કંપની ચલાવતો હોય વિદેશની અંદર, રહેતો હોય અહીં આગળ, બરાબર, એ ઇન્ડિયન સિટીઝન જ હોય, રહેતો હોય ભારતમાં અહીંથી ચલાવતો હોય અને એવા દેશની અંદર કંપની ચલાવતો હોય કે એ ટેક્સ હેવન હોય. એનો મતલબ શું થાય કે એ દેશની અંદર ગમે એટલી કમાણી થાય, ટેક્સ કાં તો હશે નહીં અથવા તો નજીવો હશે. જ્યાં 2% ટેક્સ હોય અહીંયા માનો કે 20% હોય. તો એવા દેશોની અંદર પોતે કંપની રજીસ્ટર્ડ કરાવે, ત્યાં ચલાવે. હવે ભૂરો રહેતો હોય ક્યાં આગળ? ભારતમાં રહેતો હોય, પણ તોય એ લાભ એ બાબતનો મેળવતો હોય તો એને આપણે શું કહીએ? NRI કહીએ, નોન રેસિડેન્સ ઇન્ડિયન. નોન રેસિડેન્સ ઇન્ડિયન નો મતલબ શું થાય કે એ ભારતીય જ છે, એની નાગરિકતા કેવી છે? ભારતીય, પણ એ રહેતો અહીંયા નથી, એટલે શું કહેવાય? નોન રેસિડેન્સ ઇન્ડિયન. એટલે કે એ વિદેશમાં રહે છે પણ તોય ઘણા બધા નાગરિકો એવા હતા કે જે ભારતમાં લાંબો સમય કાઢતા હતા, વિદેશમાં કેટલું રહેતા? 1 મહિનો 2 મહિનો રહેતા અને તોય NRI નો લાભ લેતા હતા. હવે NRI હોય, વિદેશમાં કંપની હોય, તો ભારત એનો ટેક્સ ગણતી નહોતી. એટલે આ એક પ્રકાર શું થતું હતું? ટેક્સ ચોરી થતી હતી કે જે તે દેશમાં ટેક્સ નથી ભરતો અને નથી ભારતમાં ભરતો હોય, રહેતો હોય પાછું ભારતમાં વર્ષ દરમિયાન મોટા ભાગનો સમય. એટલે અહીંયા શું કહે છે કે NRI હવેથી કોને ગણવામાં આવશે? હવે એવા વ્યક્તિને જ NRI ગણવામાં આવશે કે જે વ્યક્તિ ભારતમાં વર્ષ દરમિયાન 120 દિવસ જ રહેલો હોય, બાકીના બધા દિવસો ક્યાં રહેલો હોય? વિદેશમાં રહેલો હોય, તો જ એને NRI ગણવાનો. જે વ્યક્તિ 121 દિવસ કે તેથી વધારે ભારતમાં રહેલો હોય એને NRI નો લાભ મળવા પાત્ર થશે નહીં અને વિદેશમાં એની જે કંપની હાલતી હોય, જે કંઈ કમાણી થઈ હોય એની પર ટેક્સ તો એને ભરવો જ પડશે. તો કોન્સેપ્ટ સમજાય છે બધાને? NRI ની લિમિટ કેટલી કરી નાખી? 120 દિવસ. કે ભારતમાં 120 દિવસ ધામા નાખે તો જ બક્ષે. 120 દિવસ કરતા વધારે પડ્યો રહ્યો તો પછી એની ઉપર ટેક્સ સરકાર લગાડી શકશે અને NRI ગણવામાં આવશે નહીં. તો આ એક વિગતને આપણે યાદ રાખી લેવાની. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. ભારતની અર્થવ્યવસ્થાની સિદ્ધિઓની વાત છે. 2014 થી 19 દરમિયાન ભાઈઓ બહેનો વિકાસ દર 7.4% રહ્યો અને ફુગાવો 4.5% રહ્યો. 2006 થી 16 દરમિયાન 10 વર્ષનો ડેટા છે. 271 મિલિયન લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા. આપણે ભાડ્યા નથી. 2014 થી 19 દરમિયાન FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિદેશમાંથી જે રોકાણ આવ્યું એ $284 બિલિયન નું હતું. આ નરેન્દ્ર મોદી જે વિદેશમાં પ્રવાસ કરવા જાય છે, શું કરવા જાય છે? માણસોએ રોકાણ કરવા આવે એટલે તમે જોજો કે કોઈને હેન્ડશેક કરે પછી થોડી વાર મૂકતો નથી ભાઈ. આ પડાવે પછી મૂકે છે. એટલે FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ $284 બિલિયન થયું છે. કેન્દ્ર સરકારની ખાત GDP ના 48.7% રહી અને માર્ચ 2014 ની અંદર 52.2% રહી. 15 થી 65 વર્ષના વય જૂથમાં સૌથી વધુ વ્યક્તિઓ ભારત દેશમાં રહેલા છે. એટલે કે ભારત દેશ એક પ્રકાર યુવાન દેશ છે ને આપણે કહી શકીએ. ચીન ધીમે ધીમે ઘરડું થાય છે કે ભાઈ ત્યાં આગળ વૃદ્ધ લોકોની સંખ્યા વધે છે, ભારત અંદર યુવા લોકોની સંખ્યા વધે છે.
બહુ સારી બાબત છે. અને ત્યાર પછી ભારત અત્યારે વિશ્વની કેટલામી ઇકોનોમી બન્યું છે? તો કે 5મી ઇકોનોમી બન્યું છે. પહેલા ભારત 7મા રેન્ક ઉપર હતું, હવે એ કૂદકો મારીને ક્યાં આવી ગયું? 5મા રેન્ક ઉપર. ફ્રાન્સ ત્યાંથી 6ઠા અને યુકે 7મા રેન્ક ઉપર જતું રહ્યું. તો આ ભારતની એક સૌથી મોટી સિદ્ધિ કહી શકાય કે 5મા રેન્ક ઉપર ભારત પહોંચી ગયું. અને તમને એ ખ્યાલ હશે કે ગ્રુપ ઓફ 20 G20 જેને કહી શકાય, તો એ G20 ની અંદર વિશ્વની અંદર સૌથી મોટી 20 ઇકોનોમી રહેલી હોય ને એનો એક સમૂહ છે કે જે વિશ્વની બહુ મોટી અર્થવ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. એ G20 ની બેઠક કઈ જગ્યાએ થવાની છે? તો કે ભારતની અંદર એનું આયોજન આ વર્ષે થવાનું છે, જેના માટે ઓલરેડી કંઈક 100 કરોડ જેટલી તો ફાળવણી કરી છે. G20 માં ભારત યજમાની કરવાનું છે અને એની આખી વ્યવસ્થા કરવા માટે પણ એક બજેટ ફાળવી દીધું છે. બરાબર. તો આ પ્રકારે બજેટની અંદર તમામ પ્રકારના ડેટાઓ છે. ભારતને કેટલા ટ્રિલિયનની ઇકોનોમી બનાવવાની છે? 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી ભારતને બનાવવાની છે આગામી સમયની અંદર. તો એમાં બજેટ કંઈક હેલ્પફુલ સાબિત થઈ શકે એવી આપણે અપેક્ષા રાખીએ. અને થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.